આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. સાચું કહું ને તો આ મોબાઈલે તો માજા મૂકી છે. પહેલાંનો સમય કેવો સારો હતો. સવારમાં ચા નાસ્તો કરીએ એ તો આપણે કલાક વાતો કરતા. પણ હવે તો ઘરમાં ને ઘરમાં માણસ પાસે માણસની સાથે વાત કરવાનો સમય જ નથી. ચાલ આ મોબાઈલ મૂકી દો બસ. હવે બોલો શું કેવું છે? કંઈ નહીં. તમે આ 2 દિવસથી દામિનીના લગ્નની વાત કરતા હતા, તો એ કઈ વાત પર તમે વાત કરતા હતા જણાવો તો ખરા. હા, તમે તો સમાજની મિટિંગમાં જતા રહ્યા, પછી કાલે આપણી આ સોસાયટીની મિટિંગ હતી એમાં જતા રહ્યા, એમાં ને એમાં તો રહી ગયું, વાતચીત કરવાનું જ રહી ગયું. કાલે પેલા નરેશભાઈ મને મળ્યા. હા. એણે મને કીધું શું કે એક છોકરો છે બહુ ફાઇન છે, એટલે આપણે એની બધી ચર્ચા કરતા હતા. ભાઈ મારી છોકરી બી હવે લગ્ન જે લાયક થઈ ગયેલી છે. તેણે કીધું કે હોય ને તો તમે મને જણાવજો. અમુક હા તો મારે બી ઘરમાં વાત કરવી પડે, પૂછવું પડે ને, જો સમય થાય ને એટલે એને પરણાવી દેવી જોઈએ, મને તેટલી ખબર પડે. સાચી વાત છે. પણ દામિનીનું ભણવાનું હમણાં જ પૂરું થયું છે. હવે તમને તો ખબર છે આપણી દીકરી છે એટલે આપણને ચિંતા રહેવાની, એને પરણાવવાની પણ ચિંતા મા બાપ તરીકે હોય જ. પણ દામિનીની મરજી પણ આપણે જાણવી પડે ને. પછી આપણે એમ જ એના પર કોઈ પણ નિર્ણય થોપી દઈએ એ તો ન ચાલે ને. નહીં નહીં, એની મરજી જાણવાની આપણે જરૂર છે, પણ એનો સમય થાય ને એટલે આપણે એને વળાવી પણ દેવી પડે, અને આપણી જવાબદારી છે આ બધી વાત. દામિની ક્યાં જાય છે બેટા? સવારમાં નથી જય શ્રી કૃષ્ણ કહેવું, નથી કોઈ બીજી વાત કરવી, બસ તૈયાર થઈ નહીં કે ઉપડી નહીં. સારું, જય શ્રી કૃષ્ણ. હવે જાઉં છું. અરે બેસ, મારે અને તારા પપ્પાએ તારી સાથે વાત કરવી છે. અરે તમે જ કંઈક સમજાવો આને. અરે બેટા, આમ બધી ઉતાવળ કરવાની નહીં હોય. અને હા, તને ખબર છે આજે તને એક છોકરાવાળા જોવા આવવાના છે. શું? સિરિયસલી? મને લાગ્યું છે કે આ દાળમાં છે ને કંઈક કાળું છે, એટલે કાલના ખીચડી પકાવો છો તમે લોકો. ખુશબુશ વાતો કરતા હતા ને એટલે મને લાગ્યું છે, એટલે છે ને હું ઘરની બહાર જાઉં છું. અરે શું બોલે છે તું? હા, તારા લગ્નની ચિંતા અમને ન હોય તો કોને હોય? અને તારા પપ્પાની તો તું લાડકી છે. હા, શાંતિ કાકાને એમને મારા લગ્નની ચિંતા હોય, કારણ કે બાજુમાં રહે છે કે નહીં, એટલે જ્યારે આવે ત્યારે અહીં આવીને વાતો કર્યા કરે કે દીકરીની લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે, બહુ દીકરીને છૂટ ના અપાય, હવે લગ્ન કરીને વળાવી દો. અને આ બધું છે ને તમારા મગજમાં એમણે જ નાખ્યું છે. અરે બેટા, કોઈ દીકરી એના બાપને ભારે નથી પડતી, પણ એનો સમય થાય ને એટલે એને લગ્ન કરી દેવા જોઈએ. પણ સમય તો થવો જોઈએ ને, ક્યાં હજુ સમય થયો છે? અને આ તમારી વાતો પડતી છે ને મને દેખાય આવે છે કે હવે આ ઘરમાં રહું ને તે જે નથી ગમતું તમને લોકો. અરે એવું નથી દામિની, તું કેમ આમ બોલે છે? જો તારા માટે આગળ 4-5 માંગા આવ્યા ત્યારે તારા પપ્પાએ કહ્યું હતું ને કે અમારી દીકરી તો હજુ ભણે છે, એનું ભણતર પૂરું થાય પછી આગળ વાત વધારીશું. હવે જો તારું ભણતર પૂરું થઈ ગયું છે બેટા, તો હવે કંઈક તો કરવું પડે કે નહીં? કરવાનું હોય ને, ભણતર પૂરું થાય ને પછી જોબ કરવાની હોય, લાઈફમાં આગળ વધવાનું હોય, લગ્ન કરવાનું હોય એવું ક્યાં લખીને આપ્યું છે? હે ભગવાન. પણ બેટા, આપણે ક્યાં ઉતાવળ કરી છે? આ તો અત્યારથી આપણે શરૂઆત કરીશું ને આપણે તો આપણે વર્ષ દિવસમાં 6 મહિનામાં આપણો નંબર લાગી જાય. તારો કોઈ સારી જગ્યા મળે તો આપણે બેસવાનું છે. આપણે કઈ ઉતાવળથી લગ્ન નથી કરી દેવાના. દુનિયામાં છે ને છોકરાઓની કમી નથી, એક જશે ને તો બીજો આવશે. અને શું કામ ને એટલી ઉતાવળ કરવી છે? આ લગ્ન કરવાની કઈ ઉંમર છે? હા, બોલિવૂડના હીરો જોવો, આ ફિલ્મ સ્ટાર ને બધા હોય છે ને 30 વર્ષ પછી લગ્ન કરે છે. અરે પણ એ ફિલ્મ સ્ટાર છે, બોલિવૂડના હીરો, ને તારે શું લેવા દેવા? મને સમજાતું નથી આ છોકરીને કઈ રીતે સમજાવી. લગ્નનું નામ લે ને એટલે એની પાસે 10 ટોપિક તૈયાર હોય આપણને સમજાવવા માટેના. જો બેટા, મા બાપ છીએ એટલે મા બાપ તરીકે અમને ચિંતા તો હોય કે અમારી દીકરીને અમારે સાસરે વળાવવાની છે, સારા ઘરે મોકલવાની છે. તારા પપ્પાએ કહ્યું એમ હમણાં જોઈશું તો વરસ દિવસ પછી કંઈક ઠેકાણું મળશે અને અમને ઠીક લાગશે તો અમે તને પરણાવીશું. જુઓ મમ્મી પપ્પા, તમે મારા મમ્મી પપ્પા છો, હું તમારી દીકરી છું, એટલે તમને લગ્નની ચિંતા થતી હોય ને એ હું સમજી શકું છું. પણ હું તમારી દીકરી છું ને, હું પણ સમજુ છું કે મારે ક્યારે લગ્ન કરવા ને ક્યારે નહીં. એટલે પ્લીઝ 2 હાથ જોડીને તમને બંનેને નમ્ર વિનંતી છે, મને બક્ષી દ્યો. બોલો હવે આને મારે શું કહેવું? અરે બેટા, આમાં હાથ જોડવાના નહીં હોય. આવી રીતે તું હાથ જોડે ને તો અમને બહુ ખરાબ લાગે, અને તને એવા સંસ્કાર અમે આપ્યા જ નથી કે તારે હાથ જોડવા પડે. તો શું કામ હાથ જોડે છે આવા? પપ્પા સમજો ને, શું કામ લગ્ન કરવા છે? નથી કરવા. આ તમને બંનેને લગ્ન કરીને જોયા મેં, લગ્ન જીવનમાં કઈ કાંદો નથી કાઢી લેવાનો. બસ શાંતિ રાખ. કહ્યું ને પપ્પાએ છોકરાવાળા આવવાના છે જોવા માટે,
એટલે એક વખત જોવાનું તો રાખવું જ પડશે. સમજી ગઈ ને? નહીં. નથી સમજી? અને છે ને આમ સમજી કે નહીં? નહીં નહીં સમજી જશે. સમજી જઈશ, પણ હમણાં તો મારું કામ બતાવું. હા, પણ વહેલી પાછી ઘરે આવજે. હા, કેટલા વાગે આવવાના છે? એ લોકો આવશે ને એટલે હું તને ફોન કરીશ, પણ તારું કામ પતાવીને તું આવી જા. એ લોકો આવે ને એની કલાક પછી મને ફોન કરજો, એટલે 2 કલાકમાં હું આવી જઈશ. હે ભગવાન, આ છોકરીને કેમ સમજાવવી? જોયું ને, દિવસે દિવસે છે ને આ તમે જેને લાડ કરી કરી અને માથે ચડાવી છે એટલે આપણું સાંભળતી જ નથી ને હવે તો. જો રીચા, દીકરી છે ને ઘરમાં હોય ને એટલે બહુ સારું લાગે, પણ જ્યારે વળાવી હોય ને ત્યારે આપણે બહુ અઘરું લાગે. પણ એને વાત નથી ધ્યાનમાં આવતી. એને અહીંયા જ રહેવું છે ને ગમે છે, અહીંયા જેને વેલ સેટ થવું છે. પણ આપણી બી ફરજ બને છે ને સમયસર એને પરણાવી દેવી જોઈએ. હા. અને હું બી સોસાયટીમાં બેસતો હોય, બધા મને મળતા હોય, મને પૂછતા હોય તો મારે એને કહેવું તો પડે ને. બધી વાત સાચી છે મોટા ભાઈ, પણ તમે આ મારી ઉપર કેમ ફોર્સ કરો છો? તમારા લગ્નની બાકી છે કે નહીં? તું જાણે છે ને કે હું લગ્ન કરવા નથી માંગતો. તો મારે નથી કરવા લગ્ન. લ્યો, દેવેન, મોટા ભાઈ બાકી હોય ને નાનો ભાઈ કરી નાખે, સારું લાગે? બસ પણ એવો વદાડ ન કરાય. અત્યારે તારું ગોઠવાય છે ને તો આપણે ગોઠવી જ નાખવાનું છે. અને સાંભળ, ત્યાં છોકરી જોવા જઈએ ને તો એમ જ કહેવાનું છે કે અમારા દેશમાં જે પણ કાંઈ જમીન છે ને એ જમીન તારા નામે છે. હા, જો થોડું ઘણું ખોટું બોલવું પડે આમાં. આ સંબંધ કરીએ ને ત્યારે 100% સાચી વાત ના કહેવાની હોય. મોટા એટલે ભાઈ. તારે છે ને મોટા ભાઈ નહીં, આ જે રીતના કહી રહ્યા છે ને એમ જ કહેવાનું છે કે આ જેટલી કઈ આ જમીન છે ને ગામડાની અને અહીંયા જે કંઈ પણ છે એ બધામાં તારો ભાગ છે અને બધું તારા જ નામે છે. અને સાંભળ, લગ્ન થઈ જાય ને, આ સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય, વહુ ઘરે આવી જાય પછી પાછું આપણે બધું સાચું કહી દઈશું, પણ ત્યાં સુધી તો બોલવું પડે. આ જે લોકો હોય ને એ લોકો પહેલાં એ જ જોતા હોય કે દેશમાં જમીન છે અને છે તો કોના નામે છે, એવી બધી એ લોકો તપાસ કરતા હોય. તો તારા નામે બતાવીએ ને તો તારું જલ્દી થઈ જાય. પણ ભાઈ, શું? બા, મારા નામે જ્યારે જમીન છે જ નહીં તો એ જમીનનું કહીને સગાઈ કરવી આ તો ખોટી વાત છે ને. એ બહુ આપણે સારું. એને અંધારામાં રાખ્યા કહેવાય, અને ઠીક. પછી લગ્ન થઈ જાય પછી સાચું કહેવામાં પ્રોબ્લેમ છે. ના દેવેન, એવું નથી. અત્યારે છે ને કોકનું સારું થતું હોય ને તો થોડુંક ખોટું બોલે ને તો એ ખોટું ન કહેવાય, અને એ બધી વાત તું ન સમજે. અત્યારે સંબંધ થતો હોય ને, અને તને ખબર છે કે આપણે છોકરી જોવા જઈએ તો એ લોકો થોડું ઘણું તો છોકરી માટેનું સાચું ખોટું બોલતા હોય, બરાબર બધું એમ જ ચાલતું હોય. સાચી જ વાત છે બાની. અને આમ જો તારો પગાર ધોરણ વિશે પૂછે ને તો પણ કહેજે હાવ 18,000 રૂપિયા પગાર છે તારો એમ નહીં કહેતો, 28-30 તો કહેજે જ, તો જ હા. પાકું થશે. એ 30-40 હજાર કહેજે. અત્યારે મોંઘવારીના જમાનામાં 15, 18 ને 20 હજાર તો કાંઈ ન આ તો કહેવાય. પણ મારે આવી રીતે લગ્ન જ નથી કરવા. આ તો આપણે ચોખ્ખે ચોખ્ખું એની સાથે ફ્રોડ કરવા જઈ રહ્યા છીએ. તને ખબર છે ને અગાઉ 2 છોકરીઓ તને એટલા માટે રિજેક્ટ કરી ચૂકી છે. એક તો તારામાં પ્રોબ્લેમ છે હાઈટનો, અને ઉપરથી તું દેખાવડો પણ નથી. એટલે જો હા ગોઠવાઈ રહ્યું છે ને એ તો ગોઠવાવા દે બધું. દેવેન, બહુ હરિશ્ચંદ્ર થવામાં મજા નથી. અત્યારે આવું થોડું ઘણું કરવું પડે. અને આપણે ક્યાં એની હારે ખોટું કરીએ છીએ, ક્યાં અંધારામાં રાખીએ છીએ? જેવી વહુ ઘરે આવી જાય બધું સાચું કહી દેશું કે જો ભાઈ આ તો સંબંધ કરવો હતો ને એટલા મેં આમ કીધું તું. અને આમ પણ એ લોકો કઈ પછી બહુ વધારે પડતી ઊંડાણમાં તપાસ તો નથી જ કરવાના. એટલે ઉપર છેલ્લું તું જે કંઈ પણ ખોટું બોલીશ ને એ ચાલશે. જો કે એ લોકો આપણી સાથે એવું જ કરતા હશે. બાકી તને શું લાગે છે એ લોકોની પાસે આટલી બધી પ્રોપર્ટી હશે ખરા? પણ તમને ખબર જ છે કે એક ખોટું બોલીએ ને એટલે પછી પાછળ 100 ખોટા બોલવા પડે. આપણે નથી બોલવાના. અને દેવેન સાંભળ, એ બધા એના માવતર હોય ને હયાત તો એનું જલ્દી થઈ જાય. અને બેટા તારે તો મા બાપે નથી એટલે તારું પહેલાં કરવું જ. આનું તો ગમે ત્યારે થઈ જશે. એટલે તું ચિંતા ન કર. અને મારી વાત સાંભળ, એ આપણે જ્યાં જોવા જઈએ તો તું શું માનેશ? એની છોકરી કાંઈ 100% સોનું હશે, લગડી હશે? એ બધાયમાં છે ને કાંઈ 19-20 ખામી હોય જ. પણ સંબંધ કરીએ ને ત્યારે બધાય થોડું થોડું છુપાવતા હોય. એટલે હું તને જે કહું છું ને એમ જ કહેજે ત્યાં કે જમીનમાં મારો ભાગ છે. નહીં તો કહેશે કે એક તો ભાભુ ભેગો રહી છે અને એને કાંઈ દીધુંય નથી. હા, બધી વાતો આમ બઢાવી ચડાવીને કરવાની. તને ખાલી એક્ટિવા આવડે છે એવું નહીં કહેતો. એમ કહેજે કે તને ગેરવાળી ગાડી પણ આવડે છે, બધી જ ખબર પડે છે, બધી જગ્યાએ હરવા ફરવા ગયો છે. પછી જ્યારે એને ફરવા લઈ જવાનું થશે અને ગેરવાળી ગાડીમાં ગેર પાડવાનો થશે ત્યારે એ ભગવાન,
એ ફરવા જવાનું થશે ને ત્યારે ગામમાં ડ્રાઈવર ઓછા છે કહેવાય કે તબિયત ખરાબ છે આપણે ડ્રાઈવર લઈને જઈએ એટલે આપણે બે એન્જોય કરીએ અને સાંભળ ઈ જેટલું કહે ને એટલું જ કર એ ગાડીનું જ કહેજે પાછું એમ નહીં કહેતો કે મને વિમાન ઉડાડતાય આવડે છે હા ઓવર બહુ પાછું ઓવર પણ નહીં થતો હો. બધું માપમાં. તમે જે રીતે કહી રહ્યા છો એ રીતે તમને હું કહી દઉં કે ખામી અને ખોટું બોલવું આમાં ઘણો ફરક છે. ખામી હોય ને તો એને પૂરી શકાય, પણ આ ખોટું બોલેલું હોય ને એ વધારે ખોટું 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 જ. અહીંયા જ તું ખોટો છે. એ ખામી પૂરવાની જ છે. જે તે દાડે તને અમે જમીન આપવાના જ છીએ ને, જે તે દાડે તને ગાડી શીખવાડવાના જ છીએ ને, ખોટું ક્યાં આવ્યું આમાં ઈ કે? બરાબર છે. અત્યારે આવા જ સંબંધ થાય છે એટલે છે ને તું જરાય ટેન્શન નહીં લેને. આમ જો આ તારા વાળ જો, તારી સ્ટાઇલ જો, આમ જરાક વ્યવસ્થિત થજે. આ તેલ બેલ નાખજે વાળમાં. અને હા હું માથા ખંજવાળ્યા કરે એવું કોઈને એવું લાગે ટોલા પડ્યા છે. ગાંડો છે એવું લાગશે. તઈ સમજ્યો અમારી વાતને? સમજ્યો કે નહીં? ડાચું સીધું રાખને, મને જરાય જોવો નથી ગમતો તું. મોઢું જેવું છે, શું કરું હું? એટલે જ થોડું ખોટું બોલવું પડશે તારું કરવા માટે. એ આને તો છે ને કાંઈ નહીં કહીને તોય આનું થઈ જાય. એમ કેવું ને 10,000 પગાર લાવે તોય કહેશે અમને છોકરો ગમે છે, પણ તારામાં તો છે ને આ ખામી ને ખોટું ને તું જે કહે ને બધુંય છે. ફેસ વેલ્યુ, ફેસ વેલ્યુ. તને સમજાવીને થાકી ગયો પણ તું કઈ સમજ્યો નહીં. હા હાલ હવે આમ જ કરવાનું છે. હવે જાજુ વિચારતો નહીં. જવાનું થાય ને સરસ મજાનું તૈયાર થજે. બસ હું બીજું કાંઈ જાણું નહીં. જેલ પડ્યું છે મારા રૂમમાં. માથામાં નાખજે, આમ સ્પાઈસી વાળ કરજે, એકદમ મોડર્ન બનજે. હું તેલ નાખું છું ને એટલે જ કહું છું જેલ નાખ. જમાનો જેલનો છે. એલા તું ક્યાં આને શીખવાડે? આમ ઊભા કરી નાખશે વાળ જોકર જેવા. જમાનો જેલનો જ છે. આ બધું ખોટું બોલીને સંબંધ કર્યા પછી બસ હવે હાલો હવે બકવાસ ના કર. ચાલ તૈયાર કરાવડાવી જા દઉં. તૈયાર થાવ બેવ જણા. તૈયાર નથી થવું. આમાં આમાં હાલે ભાઈ મારે નથી મગજમારી કરવી. આ છોકરો સમજે ને તો સારું, અને આ માંડ માગું આવ્યું છે થઈ જાય ને તો સારું. દેવેન મારો બહુ ખોટો ને ખરાબ છે. આ તમે કહેતા હતા કે છોકરાવાળા 4 વાગે આવી જશે, 4:30 વાગી ગયા, હજી સુધી એ લોકોના ઠેકાણા નથી. ક્યારે આવશે એ લોકો? અરે આવતા જ હશે હવે 10-15 મિનિટ એમ જય કે શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલે આવી ગયા. આવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના પણ તમે 4 વાગ્યાનું કહ્યું હતું, 4:30 વાગ્યા એટલે શું થયું ને વચ્ચે ટ્રાફિક નડી ગયો હા એટલે થોડું મોડું થઈ ગયું. સારું. આ મારો દીકરો દેવેન હા, અને આ દેવાંગ. જય શ્રી કૃષ્ણ. હકીકતમાં સગાઈની વાત જે છોકરાની સાથે ચાલે છે આ મારો નાનો ભાઈ શ્રીદેવેન. અચ્છા, સરસ. જુઓ, આમ તો નરેશભાઈ સાથે જે ઔપચારિક વાત થઈ હતી એમાં નરેશભાઈએ દામિનીના પપ્પાને બધી વાત કરી જ હતી, પણ તે છતાં પણ 1-2 સવાલ છે જે મનની મૂંઝવણ દૂર કરે એટલા માટે તમને પૂછી લઉં. હા 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 પૂછો. વાત એમ છે કે જુઓ, તમારો એટલે કે આ તમારા દિયરનો છોકરો છે હા ને? આ મારા દિયરનો છોકરો છે. મારા દેર ને દેરાણી ગુજરી ગયા છે એટલે ત્યારથી અમે અમારી સાથે જ એને રાખીએ છીએ. અચ્છા, તો તમારા દીકરાના લગ્ન થઈ ગયા? ના, પહેલા જો આના મમ્મી પપ્પા નથી એટલે પહેલા આનું અમે ઘર બાંધી દઈએ ને તો સારું, આનું તો પછી થયા કરશે. હા, અચ્છા. ના એટલે એવું હોય ને કે મોટા દીકરાના પહેલા કરે, ઘરમાં મોટો દીકરો હોય એના પહેલા થાય અને પછી નાના દીકરાના થાય. હા પણ શું કામ કરે છે, કેટલું ભણ્યા છે, કંઈક? સારી કંપનીમાં જોબ કરે છે અત્યારે. 30,000 પગાર છે. હજી સ્ટાર્ટઅપ છે છતાંય 30,000 રૂપિયા કંપની ચૂકવે છે. હા, બીબીએ કર્યું છે. સરસ. બીબીએ કર્યું છે એમ ને? અને ત્યાં ગામડે ઘર જમીન એવું કંઈ હા છે કે નહીં? અમારી જમીન છે, ખોરડા છે, અને એ છે ને બધું આ બે ભાઈઓના નામે છે. સરસ. એટલે જમીન ને બધું ખેતીવાડી કોણ સંભાળે ત્યાં આગળ? ત્યાં ભાગવે આપી દીધું છે. ભાગવે ત્યાં બીજા બધા લોકો સંભાળે છે. અમે લોકો અહીંયા જ રહીએ છીએ. અડધો ભાગ આવી જાય અમારા ભાગમાં. અને આમે તે વર્ષમાં 2 વખત ત્યાં જઈએ ને બધું જોઈ આવીએ બધું ઠીકઠાક છે કે નહીં, ઉપજ કેટલી આવી, શું આવી, બધું અમે લોકો હિસાબ રાખીએ. બરાબર. પણ હું એમ કહેતી હતી કે આ જે તમારા એટલે અહીંયા જે મકાન છે એ પોતાના છે કે પછી? હા પોતાના જ છે. પોતાના જ છે પણ હવે શું છે કે લોન લઈને મકાન લીધું હતું એટલે હપ્તા ચાલુ છે. હા, હવે તમે આવ્યા છો તો 1 મિનિટ
મારી દીકરી દામિનીને પણ બોલાવી લઉં વાત વાતમાં એ તો હું ભૂલી જ ગઈ. દામિની, બેટા દામિની. હા, છે અમારી દીકરી દામિની. હમણાં જ એનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને સારી કંપનીમાંથી જોબની પણ ઓફર છે, પણ અમે નથી કરવા દેતા કારણ કે ભગવાનનું આપેલું અમારી પાસે બધું છે. એકની એક દીકરી છે તો પછી હા, આગળ શું કામ જોબ કરવી? લગ્ન પછી એને ઠીક લાગે એમ કરશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપ, હું શું કહું છું, આ બંનેની જોડી જામે એવી છે નહીં, સરખે સરખા. દેવાંગ, હા. એ બંનેને એકબીજાને ગમે ને પછી આપણે વાત કરાય. આપણે માટે તો બધું બરાબર જ છે, એ લોકોને તો ગમવા દ્યો પહેલા. સાચી વાત છે ભારતીબેન. છોકરા અને છોકરીની હા હોય ને તો જ આગળ વધાય. બરાબર ને? અને અમે લોકો તો જો સાદાઈથી કામ કરવામાં માનીએ છીએ. આપણે બહુ શો ઓફ ને દેખાડો નથી કરવો. જેટલું કામ નાનામાં પતે ને એટલું સારું છે. જુઓ, ખોટું ના લગાડતા, પણ દીકરીના લગ્નની વાત છે એટલે થોડી જાણકારી મેળવી લેવી સારી. એટલે તમારા કુટુંબમાં આગળ પાછળ એમ ફઈ ફુવા કાકા એવું કોઈ ખરું? હા, છે ને, બધા જ છે. અચ્છા. બધા છે જ. ગામડે રહે છે કે પછી અહીંયા શહેરમાં રહે છે? ના ના, શહેરમાં રહે છે, થોડા ઘણા ગામડે રહે છે. હવે પરિવાર મોટો રહ્યો ને અમારો, એટલે બધા વેચાયેલા છીએ થોડા થોડા. અને એમાં શું થાય, મોટી ઉંમરના હોય ને એ લોકોને અહીંયા શહેરમાં તો બહુ ગમે નહીં, એટલે એ લોકો ગામડે ખોરડા સાચવે છે અને અમે લોકો અહીંયા છીએ. બહુ સરસ. હવે મારે તમને એમ પણ પૂછવાનું હતું કે કાલે ઉઠીને છોકરા અને છોકરીને ગમી જાય તો જમીન કેટલી છે જે દેવેનના નામે આવી શકે? અરે 20 વીઘા જમીન છે, બેવના ભાગે 10-10 વીઘા આપવાના છીએ. સરસ. કેટલું પૂછશું, બધું આજે જ પૂછી લઈશું. હું શું કહું છું કે અત્યારના રીત રિવાજ પ્રમાણે છોકરા છોકરીને વાત કરવા મોકલીએ. હા હા, હું પણ એ જ કહેતી હતી હે ને. તો આપણે આપણી દામિનીને વાત કરવા મોકલી આપે ને. હા, તો સારું. જુઓ, એ બાને અમારું ઘર જોઈ લો અને દામિની સાથે વાતચીત પણ કરી લો. એ થઈ જાય, બંનેના આચાર વિચાર મળી જાય, પછી આપણે વાતનું નક્કી કરીએ. સારું સારું. જા બેટા, આપણું ઘર બતાવ અને જાઓ દેવેન તમે દામિની સાથે. ચાલો. જો હું તમને એક વાત ક્લિયર કરી દેવા માંગુ છું. હા બોલો ને, કઈ વાત? બહાર જે વાત થઈએ, પણ આપણા બંનેની સહમતિ, આપણા બંનેના મન, શું ઈચ્છા છે શું નહીં, એ જાણી લેવું વધારે જરૂર છે. આપણા બંનેની પસંદ નાપસંદ. સાચી વાત છે તમારી. તમે આમ શું ગમે તમને? થોડુંક મતલબમાં તમારી રીતે. ગમવાની વાત તો એવી છે કે આજે જે વ્યક્તિ, જે પસંદ, મતલબ કે કોઈ વસ્તુ જે આપણને આજે ગમતું હોય એ બની શકે કે કાલે આપણને ના પણ પસંદ હોય. હા, એટલે એટલે એમ કે માણસની પસંદનું શું છે, એ તો ગમે ત્યારે બદલાઈ જાય. મને સમજાણું નહીં. તો પસંદગી, કદાચ તમે મને પસંદ કરો છો તો કાલ પસંદગી બદલાઈ જશે તો શું કરશું? એમ વાત નથી. તો એ પસંદગી ના બદલાય જસ્ટ બીકોઝ કે જો આપણા બંનેના લગ્ન ફાઇનલ થઈ જાય, આપણે બંને એકબીજાને પસંદ કરી લઈએ તો જીવનભર સાથે રહેવાનું હોય. અને હા, એ સાથે રહેવાની વાત બરાબર છે, પણ તમે કીધું ને કે પસંદગી બદલાઈ જાય, કાલે શું થાય કાંઈ નક્કી નથી. તો એનો મતલબ એવો છે ને કે માનો કે મેં આજે તમને પસંદ કર્યા, વર્ષ 2 વર્ષ પછી મને એવું થયું કે ઓકે હવે મને આ પસંદ નથી, તો તમે મારી વાતને સમજી નથી રહ્યા. હું એવું કહેવા માંગુ છું કે માણસની પસંદ બદલાઈ જાય, વ્યક્તિ નહીં. હવે જીવનભર સાથે રહેવાનું છે તો પસંદ હોય કે ના હોય, એકવાર લગ્ન થઈ ગયા પછી સાથે જ રહેવાનું હોય, અને એને જ તો એડજસ્ટમેન્ટ કહેવાય ને. મતલબ ના ગમે એ વ્યક્તિ સાથે પરાણે રહેવું, એવું જ ને? હા,
મારું પણ એવું જ કહેવું હતું કે માનો કે કોઈ વ્યક્તિ સાથે આપણે રહેતા હોય અને બધું બરાબર ચાલે છે અને પછી અચાનક ખબર પડે કે આણે આ વસ્તુ ખોટી કરી છે તો ત્યારે લીવ ઇટ. તમે આઈ થિંક મને મિસઅન્ડરસ્ટેન્ડ કરી રહ્યા છો. નહીં, નહીં. આપણે એ ટોપિક પર પછી વાત કરીશું. અત્યારે પહેલી વાર મળ્યા છીએ તો કોઈ કેઝ્યુઅલ વાત કરીએ. હા બોલો. હા, તો તમે તમારી મરજીથી અહીંયા આવ્યા છો ને? તમને કોઈ ફોર્સ તો નથી કર્યો ને? જો તમારી મરજી મન હોય તો જ આપણે આ સંબંધને આગળ વધારીશું. હા હા મારું મન છે, મરજી છે. તમે મને ગમો, હા, તમે મને ગમો પણ છો. જો તમને એક વાત કહી દઉં કે મારા નામની જમીન પણ છે, 4 વ્હીલ છે, ઘર છે અને નાનું મોટું બધું કામ ચાલ્યા કરે છે. સારું કહેવાય ને. એટલી નાની ઉંમરે હા તમારા પપ્પા કે જે પણ હોય તે. નથી, મારા પપ્પા અને મમ્મી. સોરી, મને વાત નહોતી કરી. મને થયું કે તમારા ઘરમાં બા વડીલ છે એટલે હા આવ્યા ઇટ્સ છે. ઓકે, ઇટ્સ ઓકે, એવું કંઈ નથી. પણ પણ એક સમયે એમને ઊભું તો કર્યું હશે ને, અને તમે ટેક ઓવર કરી રહ્યા છો તો ઘણું સારું કહેવાય. શું કહેતો હતો કે તમારે ઘરમાં આ બધું એટલે તમારી કઈ રીતની રિક્વાયરમેન્ટ, એટલે માનો કે તમારી ઘરે વાત થતી હશે તમારા મમ્મીની પપ્પાની કે કેવો છોકરો જોઈએ છે, શું હોય એની પાસે, કે શું કરતો હોવો જોઈએ, તમારી પસંદ શું છે? એવું કંઈ નથી. બસ મારા ફેમિલીને મને અમને લોકોને સાચવે એટલે બહુ થઈ ગયું. અને પૈસાનો શું છે, આજે હોય ને કાલે ના હોય. તો તમારો શું વિચાર છે? આ જો આપણા બંનેના પસંદ કરવાથી કંઈ નહીં થાય. બાર બંને ફેમિલી શું કહે છે એ પણ જાણવું ઘણું મહત્વનું છે. હા તો પણ તમારું શું કહેવું છે એમ પર્સનલી? માનો કે ફેમિલી ના પણ પાડી શકે તો તમારું? જો સ્વભાવમાં મને તમારો સ્વભાવ ગમ્યો. તમારો સ્વભાવ ઘણો સારો છે. હું પસંદ તો કરું છું, પણ હવે બધું મમ્મી પપ્પાના હાથમાં છે. એ લોકો શું નિર્ણય લે છે. મતલબ તમે ચોખવટથી નહીં કહી શકો ને કે યસ? કહ્યું તો ખરા. તમે સાંભળ્યું નહીં કે હું તો તમને પસંદ કરું છું. બસ કંઈ વાંધો નહીં. તમને જમવાનું બનાવવામાં કે જમવામાં કેટલો? એ તો સમયની સાથે ખબર પડી જશે. તમે આમ સમયની બહુ વાત કરો નહીં? સમય સાથે પસંદ, સમય સાથે આ, સમય સાથે પેલું. સમય જતો રહ્યો, ચાલો જઈએ. લાગે છે આ તાળાને ઓઇલિંગ કરાવવું પડશે. સારું થયું તું આવ્યો. હા, જય શ્રી કૃષ્ણ. એક કામ કરજે ને, આ રસ્તામાં જા ને તો તાળાને ઓઇલિંગ કરાવતો દેજે, ફૂલતો નહીં. હા હા, રહેવા દે ત્યાં. અને તમારે શું કામ હતું? મને અહીંયા બોલાવ્યો હતો તો? હા, કામ તો તારું બહુ ખાસ હતું એટલે જ બોલાવ્યું છે. તે બોલો ને. છોકરી જોવા ગયા ત્યારે તને મેં અને બાએ જે કંઈ પણ શીખવ્યું છે એ વાતને બહુ સિરિયસલી લેતો ને. એટલે એમ કે આ જમીન તારી છે, મકાન તારું છે, બધામાં તને હિસ્સો મળવાનો છે. એકચ્યુઅલી કંઈ જ તારું નથી. તારા મમ્મી પપ્પા ગયા ને ત્યારે કંઈ મૂકીને નહોતા ગયા. હા, તો મારા મમ્મીએ તને સાચવ્યો છે એક માનવતાની દ્રષ્ટિએ. એટલે આ બધી વાતો જે કંઈ પણ છે એ કહેવા માટે ખોટી જ હતી અને ખોટું જ કહ્યું છે તે. એટલું યાદ રાખજે તારા મગજમાં. એક મિનિટ મોટા ભાઈ, પણ જ્યારે મારા પપ્પાના ભાગનું છે એ તો મને મળે ને? કયો તારા પપ્પાનો ભાગ? અને શેની વાત કરે છે તું? હા તો રસ્તા ઉપર છોડીને ચાલ્યા ગયા હતા તારા મા બાપ. હા તો ભલું કર કે મારા મમ્મીને દયા આવી તારી ઉપર કે મારા મમ્મીએ તને સાચવી લીધો. બાકી ક્યાં રખડતો હોત ખબર છે તને? હા પણ મારા પપ્પાના ભાગનું? પણ કયો તારા પપ્પાનો ભાગ એ તો મને જણાવીશ.
આ તારા પપ્પાએ કઈ ચિઠ્ઠી નથી છોડી કે મારા દીકરાને આટલું આપજો, આટલું કરજો, આમ કરજો? એવું નહીં, પણ હવે સમજો કે આ જે બધા જમીન છે, મિલકત છે, એમાં ભાગ જ નથી પડ્યો ને આપણા બે ભાઈઓ, એટલે સોરી, ભાગ પડી ગયો હતો. એકચ્યુઅલી પપ્પાએ અને કાકાએ બંને ભાગ પાડી નાખ્યો હતો, પણ તને આ વાતની ખબર નથી, બરોબર? હવે એ લોકો ગુજરી ગયા છે ને ઘણા બધા વર્ષો થઈ ગયા છે, એટલે તારે જેને આ બધી બાબતોમાં પડવાની કોઈ જ જરૂર નથી. જેટલું હું કહી રહ્યો છું ને એટલું જ કરવાનું છે હવેથી. હા હા, એકવાર તારા લગ્ન થઈ જાય ને પછી તારે કોઈ પણ વિચાર નથી કરવાનો. અને આમ પણ તારા લગ્ન અમે એટલા માટે જ કરાવી રહ્યા છીએ કે પછી જેને તું તારા વિશે કંઈક વિચારી શકે. હા, આ તારે તારી રીતે જીવવું છે ને, તો એ જીવવા માટે જ અમે લોકો તારા માટે બધું કરી રહ્યા છીએ. તારા લગ્નમાં કેટલો ખર્ચો થશે ખબર છે? અત્યાર સુધી મારા મમ્મીએ તને પાળી પોસીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, કેટલો ખર્ચો થયો ખબર છે? હા, ભલે તું સરકારી શાળામાં ભણ્યો પણ છતાંય ખર્ચો તો હતો જ ને. તમારે જે કહેવું હોય ને કહી દો. હું છે ને બાને જઈને વાત કરવાનો છું. શું માને જઈને વાત કરવાનું છે એટલે? હા, શું વાત કરવાનું છે એને? શું કહીશ તું કે મને મારા મોટા ભાઈ આવું બધું કહે છે એમ? તને શું લાગે છે હા મારા બા તારી વાત માનશે? છો કે માનશે જ. મારા બા તારી વાત માનશે જ, પણ જો બાને કોઈ પણ વાતની ખબર પડી છે ને તો યાદ રાખજે મારાથી ભૂંડો કોઈ નહીં થાય. તારો ભાઈ બનીને અત્યાર સુધી તારી સાથે રહ્યો છું ને, દુશ્મનાવટ તારી સાથે સૌથી મોટી કરીશ. મોટા ભાઈ, આ તો ખોટું કહેવાય ને. ઘરની બહાર ધક્કા મારી મારીને કાઢી મૂકીશ. અને હા, તું જો મારા બાની વાત કરે છે ને તો બાને પણ વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ. હા, જે તને બહુ વાલા લાગે છે, જેણે તારી માટે આટલું કર્યું છે, તારા માટે ભગવાન સમાન છે, જેના આશીર્વાદ લીધા સિવાય તો તું ઘરની બહાર નથી નીકળતો, એ જ તારી માને હું એટલી તડપાવીને મારીશ ને કે તું વિચાર પણ નહીં કરી શકે. ના ના, એવું કાંઈ નહીં કરતા. હું આ વાત જ નહીં કરું. આ વાત કોઈને નહીં કરીશ કરે. નહીં. હું આ વાત જ સપનામાં પણ નહીં વિચારે. નહીં વિચારું. એટલું ઊંડાણપૂર્વકથી તારે જોવાનું છે. હા, હા, સપનામાં પણ તારે વિચાર નથી કરવાનો કે તારા હાથમાં જમીન છે, મકાન છે, પ્રોપર્ટી છે અને તને કંઈ પણ મળવાનું છે. હા, બધું જ મારું છે. ઓકે. અને મારે તારી એક સિગ્નેચર લેવાની હતી એક કાગળ ઉપર. હા, સિગ્નેચર આપતો જા. ચાલ, સારું થયું તું આવ્યો છે. આ ફાઇલ મેં સાચવીને રાખી છે ઘણા સમયથી. અહીંયા સિગ્નેચર કરી આપ. આવશે? પ્રોપર કરજે. ઓકે, વેરી ગુડ. ચલ, તારું કામ તો હવે થઈ ગયું. આ તો વીમાના કાગળિયા હતા. શું છે કે ઘરનો વીમો કઢાવવો છે તો પછી તારા નામના કાગળિયા કઢાવી જ લેવાય ને સાથે સાથે, કે નહીં? ખુશ નથી તું? હા, તારા લગ્ન થવાના છે, તારા નામની શરણાઈઓ વાગવાની છે, તારી પાછળ ખર્ચો કરી રહ્યા છે, આમ ખુશ રહે જીવનમાં. લગ્ન થયા પછી તો હું ખાલી થઈ જવાનો છું ને. અરે ક્યાંથી ખાલી થવાનો છે? લગ્ન પછી પત્ની નામનું વાવાઝોડું આવવાનું છે તારા જીવનમાં. હા, તો ભરી દેશે તને, પૂરેપૂરો ભરી દેશે, ચિંતા જરાય નહીં કરતો. પણ એ પત્નીને પછી જે બધું ખોટું કીધું છે એને હું કઈ રીતે? એ તો તારે જોવાનું છે ને. ખોટું તો તું બોલ્યો છે, અમે લોકો તો બોલ્યા નથી. આમ પણ ખોટું બોલીને લગ્ન કર્યા છે. જોઈએ હવે કદાચ તારી પત્ની કેટલો સમય ઢગે અને કેટલો સમય નહીં. જા, હવે તારું કામ પતી ગયું. હા, આજ કહેવાનું હતું ને તારે મને? ઓકે, જા. મારે પણ તને આજ કહેવાનું હતું. આ તાળું ઓઇલિંગ કરાવજે પ્રોપર. સાંજે માંગીશ. હા, શું થયું? જુઓ બાપ, મેં છે ને મારી રીતે એને કહી દીધું છે અને કહ્યું છે કે હા જે કંઈ પણ ખોટું બોલ્યા છીએ ને એમાં જરાય આશા નહીં રાખતો. આ બધી પ્રોપર્ટી મારા નામે જ થવાની છે. પછી શું? એ કંઈ થોડી એમ સીધી રીતે માનવાનો છે. મને સામે કહેતો હતો બા કે આ બધી પ્રોપર્ટી છે ને એમ મારા મા બાપ મૂકીને ગયા છે, અને આમ પણ મારા મા બાપે જે કંઈ પણ મૂક્યું છે એમાં હક તો મારો જ ગણાય ને. એટલે મેં પણ એને કીધું કે હક તારો ગણાત, પણ જો તને પાળી પોસીને ઉછેરીને મારા મમ્મીએ મોટો કર્યો છે એટલે કાયદેસર રીતે આના 2 ભાગ પડે, પણ મારે છે ને તને એક પણ ભાગ દેવાનો થતો નથી.
તું ભલે ગમે તે હોય, બાકી આ બધું છે ને મારા નામે જ થવાનું છે. દેવાંગ, મને લાગે છે કે એ છે ને દેખાવમાં ભોળો છે પણ ભોટ નથી, બધુંય સમજે છે. અને જે તે દિવસે ભાંડો ફોડીને આપણને હેરાન ન કરે ને તો સારું. દબાણમાં જ રાખજે હો, એ જરાય ઊંચા અવાજે બોલવો ન જોઈએ. દબાણમાં જે બા આમ પણ બોલી બોલીને કોની સામે બોલવાનો છે? આપણી સામે કેટલુંક બોલશે. આખરે એ થપ્પડ પડશે ને એટલે ચૂપચાપ જતો રહેશે એના રૂમમાં. એ ભૂલ તો કોઈ દી નહીં કરતો. થપ્પડ મારીશ ને એટલે ઈ વધારે ઉછળશે અને પછી એ મોકો જોઈને બધું સાચું કહી દેશે. એટલે અત્યારે એને સમજાવી પટાવીને જ રાખવાનો કે ઈ જરાય આપણાથી ઉપરના અવાજે બોલે નહીં. હા હા, તમને નથી લાગતું કે આપણે જે કે પણ કરી રહ્યા છીએ ભૂલ ભરેલું કરી રહ્યા છીએ? આમ પણ હા, તમે કહેતા હતા કે એકવાર એના લગ્ન થઈ જાય ને પછી આ બધો ભાંડો ફોડી નાખશું, પછી કહી દઈશું કે તું હવે તારી રીતે રહેવા જતો રહે. પણ એમાં આપણો શું ફાયદો થવાનો છે? મને હજી સુધી વાત નથી સમજાણી. મને લાગે તું એ છે ને મૂર્ખનો સરદાર છે. આ હું જે પણ કાંઈ કરું છું કોના માટે કરું છું? મારા માટે. તો આ જેટલી જમીન રહે, જેટલું આપણી પ્રોપર્ટી રહે, એ બધું કોનું થવાનું છે? ઓબ્વિયસલી મારું જ થવાનું છે ને. તો પછી ઓલાને આપણે ફોલાવીને રાખીએ કે હા બધું તારું જ છે તારું જ છે, તો એ છેલ્લે સુધી મગજમાં તો રાખે કે હા આમાં મારોય ભાગ છે. પણ જો અત્યારથી તું ધમકીઓ દઈશ ને અને જે દી એનો બાટલો ફાટ્યો ને તે દિવસે તારું પત્તું કપાઈ જશે. તો મેં એને કહી જ દીધું છે અને ધમકાવીને જ કીધું છે કે હવે પછી છે ને પ્રોપર્ટીમાંથી 1 રૂપિયાનો ભાગ મળવાનો નથી. હા, તો ભલું થયું કે રહી ગયું. આ તમારું નામ દેતા દેતા જીભ પાછી ખેંચાઈ ગઈ. દેતોય નહીં હો, મારું નામ તો દેતો જ નહીં. જો મારું નામ દઈશ ને તો જીતેલી બાજી હારી જશું. ખબર છે મને બા, એટલા માટે તો તરત જ મેં આખું વાક્ય ફેરવી નાખ્યું. જુઓ, આ કોઈ પણ હિસાબે બા હવે છે ને આગળ એના હાથમાં કંઈ પણ નથી આપવા દેવાનું. આ પ્રોપર્ટીના જે કે પણ કાગળો છે એ બધા તમારી પાસે જ છે ને? હા. સેફ છે ને? હા, મારી પાસે જ. પણ મારી વાત સાંભળ, તું છે ને લપલપ બહુ કરે, તારી જીભ બહુ લાંબી છે. એટલે છે ને આ જીભ ક્યારે લપસી જાય ને એ ખબર ન પડે અને ક્યારે તું ગુસ્સામાં શું બોલી નાખે ને તને ભાન નથી રહેતું. હંમેશા જ્યારે આપણે કંઈક ખોટું કરતા હોઈએ ને ત્યારે બને એટલું ચૂપ રહેવાનું. તોલીને શબ્દ બોલવાના ને તોલીને માણસને જોઈને વાત કરવાની. નહીં તો આ તારા જેવો તો છે ને ગમે ત્યારે ભાંડો ફોડી નાખશે. બા સમજાય છે મને, પણ સામે એ વર્તન જ એવું કરી રહ્યો હતો જાણે એને બધી જ વાતની ખબર હોય કે આ બધું આપણે જેને નાટક કરી રહ્યા છીએ, એની સામે દેખાડો કરી રહ્યા છીએ. જ્યારે ભાવું વલણ એની અંદર આવ્યું ને ત્યારે મને થયું કે હવે જેને આને સત્ય હકીકત કેવી જ પડશે. પણ રહી ગયો છું, મેં કંઈ પણ કહ્યું નથી. મેં માત્ર એને મારી રીતે સમજાવ્યું છે. અને જ્યારે તને એ કંઈ પણ બોલે ને ગુસ્સો આવે ને મોઢામાં પાણી ભરી દેવાનું, કાં મુઠ્ઠી વાળીને 4 વખત ઓમ બોલવાનું, એટલે તું ઠંડો થઈ જઈશ. પણ જો એની સામે તે કંઈ લવારો કર્યો ને તો યાદ રાખજે, બાળમાંથી છૂટેલું તીર ને મોઢામાંથી નીકળેલા શબ્દ ક્યારેય પાછા ન જતા. અને એના મગજમાં જો આ બેસી ગયું ને તો પછી એ ભૂસવું તો બહુ અઘરું છે. એટલે મહેરબાની કરીને ચૂપ મરજે તું. ઠીક છે, હું નહીં બોલું કંઈ. પણ બાપ તમે પણ ધ્યાન રાખજો, કારણ કે જેવી રીતે મારી સાથે વાતચીત કરી છે બની શકે કે મારી બધી વાત લઈને તમારી પાસે આવી શકે અને તમને તું મને સલાહ દઈશ કે હું ચૂપ રહું? હું તને કહું છું કે તું ચૂપ મરજે, વધારે બોલતો નહીં. અને મને સલાહ દે છે, મને બધી ખબર છે કે ક્યારે કઈ વાત પર ને કયા માહોલમાં કેવા શબ્દ બોલવાના. તને નથી અક્કલ. ઓકે, હવે આગળ આ છોકરી જોઈને આવ્યા છીએ તો પછી એ વાત આગળ ચાલે તો શું કરવાનું છે? કારણ કે ફોન મારી ઉપર જ આવવાનો છે વચ્ચેવાળા માણસ. હા તો કહેવાનું, હું બાને પૂછીને કહું છું, તરત જવાબ નહીં આપી દેવાનો. ઠીક છે, હું શાંતિથી વાત કરીશ અને તમારી સાથે વાતચીત કરાવડાવી દઈશ. જા, પાછો એ આવશે તો થશે કે આ મા દીકરો હું વાતું કરે છે. હા, જા તું. ઠીક છે. તો જો આ પવન. દામિની, તું મને ઓળખી કે નહીં તે? ના, તમે કોણ ને તમને મારું નામ કઈ રીતે ખબર છે? અરે તું તો જો શું હાવ કેવી ગાંડા જેવી વાત કરે છે દામિની, તું મને નથી ઓળખતી? માફ કરજો પણ મેં સાચે તમને ના ઓળખ્યા.
જો હું તને કહી દઉં, પહેલાં તો આ બાજુનું ઘર છે ને એ મારું સાસરું છે. અચ્છા, તમે પાડોશી છો. હા દામિની, તને યાદ નથી આપણે સ્કૂલમાં હારે ભણતા? તમારું નામ? અરે અરે, તું અમને થોડી ઓળખ, તું તો તારી પાકી બેનપણી હતી એને જ ઓળખવાની ને. જુઓ, મને યાદ નથી કે જો કદાચ સ્કૂલમાં આપણે સાથે પણ હોઈએ તો હા, તમારું ફેસ, અવાજ, માણસ કંઈ થોડી ના સેમ રહેવાનો છે. આ તમે મને ઓળખી ગયા એ બહુ મોટી વાત છે, પણ તમારું નામ કહેશો? હા તો જો, તું તો પહેલાં હતી એવી ને એવી જ છે, એટલે તો તું ઓળખાઈ જા. પણ તને યાદ હોય તો હું કહી દઉં, સ્કૂલમાં ખબર પેલા ગોલું મોલું છોકરી હતી, આખી સ્કૂલ એને ચીડવતું ગોલું મોલું કહીને, જાડી જાડી કહેતા. કુંજલ. વાહ, શાબાશ, ઓળખી તો ગઈ. કુંજલ, સપને નહોતું વિચાર્યું કે આપણે આવી રીતે પાછા મળીશું. બેસ બેસ અહીંયા. સારું સારું થયું, તું ઓળખી તો ગઈ. કેમ છે તબિયત પાણી? બસ જો એકદમ મજામાં. હવે લગ્ન થઈ ગયા છે તો શું હોય. હા જો દામિની, હું છે ને એ માટે જ તારી પાસે આવી છું. હા તો દામિની જો, હું તને તો પહેલેથી ઓળખતી, અને હમણાં 2-3 મહિનાથી તારા લગ્નને એટલો જ ટાઈમ થયો છે ને. હા તો તું હમણાં અહીંયા વાળતી હો, શાકભાજી લેવા જા, દૂધ લેવા જા, ક્યારેક તમારા ઘરે મહેમાન આવે તો તું એને આવકાર બધું આપતી હો. તો મને થયું કે નહીં, નક્કી આ દામિની જ છે, તો હું એના જઈને થોડીક વાત કરું. બોલો, આ 2-3 મહિના થઈ ગયા અને 2-3 મહિનાથી મને ઓળખે છે, જુએ છે, નોટિસ કરે છે, પણ એક પણ વાર વાત ના કરી. એટલે તો આજે આવી છું તારી હારે વાત કરવા. હા તો પહેલાં મને એમ કે તારા સાસુ ક્યાં છે? મારા સાસુ તો મંદિરે ગયા છે. એવું છે? તો કોઈ ઘરની બહાર આવીને વાત તો નહીં સાંભળે ને આપણી? ના, ઘરે કોઈ નથી. એવું છે? પણ એવી તો શું વાત છે કે તું આમ વાત કરે છે? હા તો જો, તું છે ને ધ્યાનથી મારી વાત સાંભળ પહેલાં. તને બધી ખબર તો છે ને આ ઘર વિશે, આમાં લોકો કેવા છે, આ ઘરના માણસો, રીત ભાત, બધી વસ્તુની ખબર તો છે ને તને? હવે લગ્ન કર્યા છે તો ખબર જ હોય ને. અને એ લોકો જેવા દેખાય છે ને એવા જ છે. હા, મારા ગયડા સાસુ એ પણ જુઓ ને કેટલા સારા છે. અરે અરે દામિની, તો તું બહુ ભોળી છો. તને કાંઈ વાતની ખબર જ નથી. ખબર જ નથી? જુઓ કુંજલ, પ્લીઝ તું વાતને ગોળ ગોળ ના ફેરવ. મુદ્દા પર આવને કે શું વાત છે. હા તો જો દામિની, તું મારી વાત પહેલાં તો ધ્યાનથી સાંભળ. જો તને ખબર ના હોય ને તો હું પહેલાં તો કહી દઉં કે જો તારા જેના સાથે લગ્ન થયા છે દેવેનભાઈ, એ તો પ્રભુના માણસ, બહુ ભોળા ને હારા મારા, એમાં તો તું ફાવી ગઈ. પછી બીજી વાત એ કે તારા જેઠ અને તારા મોટા સાસુ થાય ને, હા મોટા સાસુ, એ 2 માણસનો ભરોસો નહીં. એની વાતમાં તો આવતી જ નહીં. એમ તો હું તને કહું ને તોય સાચી વાત પડે. કુંજલ, આ શું બોલે છે તું? એ લોકો વિશે કેમ આવું બોલે છે? મને કંઈ સમજાયું નહીં. જો મારા જેઠ અને મારા હા મોટા સાસુ એ બંને સારા છે. મારી સાથે કોઈ ગેરવ્યવહાર નથી કર્યો. અરે દામિની, જો તારા મેરેજને હજી કાંઈ લાંબો સમય નથી થયો. તું હજી 1-1.5 મહિનાથી આવી ને એમાં તમે લોકો હરવા ફરવામાં બધાને ઘરે જમવામાં હો. તમને શું ખબર પડવાની? અને તમારા ઘરે તો તમારા સારું વર્તન જ કરવાના જ. થોડોક સમય જાય પછી ખબર પડે ને. આ તો અમે અહીંયા વર્ષોથી રહીને એટલે અમને ખબર છે કે અહીંયા હું હાલે છે ને હું નહીં. એટલે, અને તું મારી બેનપણી છો એટલે મને એમ થયું કે તને બધી તો વાતની ખબર જ હશે, પણ તોય હું તારા થોડીક વાત કરી લઉં, એટલે તો હું તારી પાસે આવી. એટલે એવું તો એમણે શું કર્યું છે? હા તો જો, હું તને પહેલાં કહું, એ લોકોની છાપ અમારી શેરીમાં હાવ છેલ્લા નંબરની છે. 0 નંબરના માણસો ગણાય તો તારા સાસરિયાવાળા, દેવેનભાઈને છોડીને. દેવેનભાઈમાં તો પ્રભુના માણસ, એમ તો મેં તને કીધું. અને આ બધા લોકો શેરીમાં તું ગમે એને પૂછી જોજે, મારી વાતમાં વિશ્વાસ ન હોય તો બાજુવાળા માસીને પૂછજે, આવડાને પૂછજે, રગે રગમાં ખોટું બોલવાવાળા છે. એના મોઢેથી આખા સોસાયટીના કોઈ માણસો સાચું બોલવાની અપેક્ષા નહીં રાખતા. હા તો જો એ લોકો વાતમાં કાંઈ ન હોય તો એ બસ ખોટું જ બોલવાનું, એની પાસેથી તો સાચું બોલવાની અપેક્ષા રાખવાની જ નહીં. જો પહેલાં મારી વાત સાંભળ, આ તમારા જેઠ છે ને એ તો છે આવારા, એનું તો કોઈ દી થવાનું જ નથી, ક્યાંય થાહે જ નહીં. અને તારું તો થઈ ગયું, તમારા તો ભાઈ હારા છે દેવેનભાઈના કે તું એને આટલી સારી મળી ગઈ. પણ જો હું તને વાત કહું ને તો આ સોસાયટીમાં ઘણા બધાની જોડે તારા સાસુએ કીધું છે કે મારા છોકરાની વાત હકારો, આમ કરો તેમ કરો, પણ બધા આગા ખસી ગયા. કેમ? કારણ કે બધાને ખબર છે કે આમાં કાંઈ લેવાનું નથી. છોકરી દેવું તો ઓલું કહેવાય ને, હોનાની ઝાડ માટીમાં નાખી એવું થાય. એટલે કોઈ વાતમાં હાલવાવાળું નથી વચ્ચે. આવી બધી વાત છે ને, મને કેમ જાણ નથી? એ તો મોટી વાત છે કે તને કાંઈ વાતની ખબર જ નથી. તું તો જો કેટલી બધી ઇન્ટેલિજન્ટ છે તોય તને કાંઈ વાતની ખબર જ ન પડી. આ વાતની તપાસ મારે કરવી પડશે.
હા એ તો કહું છું. જો તું દામિની ધ્યાન રાખજે, નકર આ બધા એટલા શાતિર છે ને કે તમારો બેયનું રૂપિયો નહીં આવવા દે અને છે ને તમને બેને ઘરની બહાર કાઢી મૂકશે એ અલગ. એટલે તારે થોડુંક શાતિર બનવું પડશે. થેન્ક યુ તે મને આ વાત કરી એના માટે. હવે આગળ શું કરવું ને હું જોઈ લઈશ. હા જો એટલે જ તે મને એમ થયું કે હું તારી પાસે આવું ને તારી યાર થોડીક વાત કરું તો તને થોડીક ખબર પડે કે શું કરવું ને શું નહીં. જોજે ધ્યાન રાખજે હં. અને એવું લાગે તો જો હું અહીં બાજુમાં જ છું, ક્યારેક તાર સાસુને લઈને આવજે ચા પાણી પીવા. હવે તો આપણે બેનપણી નીકળ્યા, ઓળખાણ થઈ ગઈ. સારું. સારું ચાલ હું જાઉં છું. બાય. આજે બા આવે ને એટલે એમની સાથે વાત તો કરવી જ પડશે. લાગે છે આવી ગયા. બા બા એ આવી. બોલ શું થયું? બા મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ ને. કઈ લાવવાનું હતું? લાવવાનું નહોતું તો પણ હા આપણે જે ગામડે જમીન છે એ જમીન કોના નામે છે? અત્યારે તારે એ જમીનની વાતની શું જરૂર પડી? કેમ પૂછવું પડ્યું? મને મનમાં સવાલ થયો ને એટલે બોલો ને કોના નામે છે? તો એ દેવેન સાથે વાત કરી લેવાય ને. મને શું કામ પૂછે છે? પણ તમે કહી દેશો તો કંઈ થઈ જશે બા. ના, થઈ તો કાંઈ નહીં જાય. પણ હવે તારે જાણવું જ છે ને, તો જ સમજી લે કે એ મારા દીકરાના નામે છે. પણ તો હવે ભાગ પાડવાનો હશે ને, કારણ કે તમે ઘરે આવ્યા ત્યારે તો તમે કીધું હતું ને કે એ આ બંને દીકરાઓની જમીન છે, બંનેને સરખે ભાગે જમીન આપવાની છે. તો અત્યારે એ જમીનના ભાગની શું જરૂર પડી? હું વાત કરું છું તમને, જરૂર કાંઈ નથી પડી. હું તમને ફક્ત સવાલ પૂછી રહી છું. હા પણ તું એમ કહે છે કે તો હવે જમીનના ભાગ પાડવા પડશે ને. પણ શું કામ પાડવા પડે? પાડવા પડશે નહીં બા, પડે ત્યારની વાત કરું છું કે હવે જ્યારે જમીનના ભાગ પડશે ત્યારે તો બંને ભાઈઓને સરખે ભાગે જમીન મળશે ને. દામિની, તું અહીંયા વહુ થઈને આવી છે ને, તો તારી જે ફરજ છે ને એટલી ખાલી બજાવ ને. બાકી પ્રોપર્ટીની અને જમીનની ને ખોરડાની ને એ બધી વાત જાણીને તારે શું કામ છે? બા આ ઘરમાં વહુ બનીને આવી છું. વહુ બનીને આવી છું એટલે આ ઘરની જવાબદારી અને આ ઘરનું સદસ્ય પણ હું થઈ ગઈ છું. તો ઘર વિશે કોઈ માહિતી મારે મેળવવી હોય કે ઘર વિશે કોઈ વાત હોય તો એ જાણવાનો મને પૂરેપૂરો અધિકાર છે બા. છે ને, પણ એના માટેનો એક સાચો અને ચોક્કસ સમય જોઈએ ને. ગમે ત્યારે તું જમીનની વાત લઈને આવી જાય, ગમે ત્યારે ખોરડાની વાત લઈને આવી જાય. તમે તો એમ વાત કરો છો કે મેં અત્યારે મારો ભાગ માંગી લીધો હોય. ફક્ત વાત ચાલી રહી છે અત્યારે, અને એમાં પણ તમને જવાબ દેવામાં વાંધો છે? હા, મને વાંધો છે. કારણ કે તારો સવાલ જ એવો છે કે જમીનના ભાગ પડશે ત્યારે કોનો પડશે, કેમ પડશે. એ જમીન મારા દીકરા દેવાંગની છે. ચાલ, હવે તારે કંઈ જાણવું છે? દેવાંગભાઈની એકની છે એટલે? એટલે એમ કે જ્યારે દેવેનના મમ્મી પપ્પા માંદા હતા અને હોસ્પિટલમાં હતા તો એટલો મોટો ખર્ચો થઈ ગયો છે કે પછી એ ઊભા તો થયા નહીં. અને એ ખર્ચામાં ને ખર્ચામાં તો અમે લોકો લાંબા થઈ ગયા હતા. એટલે સ્વાભાવિક છે કે હવે એ ખર્ચાને પૂરું કરવા માટે જમીનમાં અમારે દેવેનને ભાગ નહીં આપવાનો થાય, અમે જ રાખશું. આ કેવી વાત થઈ? અને એક મિનિટ, મમ્મી પપ્પા બીમાર પડ્યા ત્યારે તો જમીનના ભાગલા પણ નહોતા થયા ને, કારણ કે હજુ સુધી જમીનના ભાગલા નથી થયા. તો કાયદેસર રીતે જોઈએ તો જમીનના ભાગલા નથી થયા. તો તમે જે ખર્ચ કર્યો છે એ જમીનમાંથી થયો છે ને, તમારા ભાગમાંથી કે મારા સાસુ સસરાના ભાગમાંથી નહીં. હવે જમીનના ભાગલા પડશે તો હવે જોવાનું હોય ને. ના, હવે જોવાનું ના હોય. કારણ કે એના મમ્મી પપ્પા ગુજરી ગયા પછી એને આટલો મોટો કર્યો, એને આ પરણાવ્યો, તે બધું તો એમને થયું ન હોય ને. તો પછી એ બધા પૈસા જાય ક્યાંથી? પણ એ તમારા ભાગમાંથી થોડા થયા છે, એ તો જમીનમાંથી થયા છે ને. ભાગલા પડ્યા હોય ને તમે તમારામાંથી આપો તો વાત અલગ છે. દામિની, એ જમીનમાંથી વપરાયા હોય કે અમારી પાસેથી, પણ ગયા છે તો ઘરમાંથી જ ને પૈસા. ધેટ્સ ધ પોઈન્ટ કે ઘરમાંથી પૈસા ગયા છે, તમારા ભાગમાંથી નહીં. તમારો જેટલો અધિકાર હક હતો ને એટલો દેવેનનો અને એના મમ્મી પપ્પાનો પણ એટલો જ અધિકાર હતો. હા, એ જીવતા હોત તો. પણ હવે એ છે નહીં. આને મોટો અમારે કરવો પડ્યો, એનો આટલો ખર્ચો કરવો પડ્યો, ભણાવ્યો ગણાવ્યો, નોકરીએ લગાવ્યો, તો પછી હવે એનો ભાગ ન જ લાગે ને.
પણ હા જોવા આવ્યા લગ્ન થયા ત્યારે તો તમે આ વાતની ચોખવટ નહોતી કરી ને કે તમે આમાંથી કોઈ પણ ભાગ દેવેનને નથી આપવાના. અમને ખબર હતી કે તમારા ઘરમાં તારા મમ્મી પપ્પાને એ જ લાલચ હતી કે દેશમાં જમીન કેટલી છે, ખોરડા કેટલા છે, અહીંયાની પ્રોપર્ટી કોના નામે છે. જો એ બધું કીધું હોત ને તો એ કદાચ હા ન પાડત, કારણ કે એ લોકો જમીનના જ લાલચોડા હતા. ના, ભૂલ કરી રહ્યા છો બા. અને બીજી વાત, મા બાપ હોય ને એને પોતાના સંતાનની ચિંતા હોય જ. અરે અમે જોવા આવ્યા ત્યારે આ બધી વસ્તુ પૂછી હતી ને, કારણ કે મને સુખી ઘરમાં મોકલવા માંગતા હતા. હવે વિચાર કરો ને, આ તમારા દીકરા માટે જ્યારે કોઈ છોકરીને જોવા જશો તો આવારા કે કોઈ પણ ફાલતુ છોકરી, સંસ્કાર વગરની છોકરી હશે એને તો ઘરમાં નહીં લાવો ને, સારી છોકરી જ લાવશો ને. એટલે તમારી પણ લાલચ હોય જ. તારા મમ્મી પપ્પાને જે એમ હતું કે મારી દીકરીને સુખી ઘરમાં મોકલવી છે તો તું અહીંયા સુખી જ છે ને, શું દુઃખ છે? દુઃખ હતું નહીં, પણ હવે છે. કારણ કે હવે છે ને સચ્ચાઈ મારી સામે આવી રહી છે અને આ વાતનો તો ફેસલો હું કરીને જ રહીશ બા. તું શું ફેસલો કરીશ? જે હવે સાચું છે ને એ જ સાચું છે, કોઈ ફેસલો નહીં થાય. જય શ્રી કૃષ્ણ આંટી. હા, જય શ્રી કૃષ્ણ. બેસો. હા, તમારી ઓળખાણ ન પડી. ઓળખાણ ને એક મિનિટ આંટી, હું તમને મારી ઓળખાણ બધી આપું. પહેલાં પ્રથમ તો જો, હું અને તમારી છોકરી દામિની છે ને, અમે લોકો સ્કૂલમાં સાથે ભણતા. તમે મારી દીકરી દામિની સાથે ભણતા હતા એમ? હા. તો સ્કૂલ ટાઈમમાં તો એની એક બે ફ્રેન્ડ હતી એને હું ઓળખું છું. તમારી ઓળખાણ મને ક્યારેય આપી નથી. નામ શું તમારું? મારું નામ કુંજલ, અને અમે સ્કૂલમાં એકદમ ખાસ ફ્રેન્ડ નહીં હતા, પણ સ્કૂલમાં બધા એક ક્લાસમાં ભણતા એમ. હા, અચ્છા અચ્છા અચ્છા. પણ આજે અચાનક દામિનીની યાદ આવી? દામિનીના તો લગ્ન થઈ ગયા છે, એટલે અત્યારે તો એ અહીંયા અમારા ઘરે નથી, એના સાસરે છે. હા આંટી, એટલે જ મને તમારી યાદ આવી, કારણ કે જો દામિની જ્યાં સાસરે છે ને ત્યાં બાજુમાં જ અમારું ઘર છે. અચ્છા, એવું છે? હા. એટલે હા, તો સારું કહેવાય ને કે જો તમે દામિનીને પડોશી પણ છો અને દામિની સાથે સ્કૂલમાં પણ ભણ્યા છો. પણ મારું શું કામ પડ્યું? જો આંટી એક વાત કહું તો, જો દામિની સાથે પણ ઓળખાણ મારે ત્યારે બાજુમાં જ થઈ. એ કંઈક કામ કરતી હતી ને અમે લોકો ભેગા થયા અને પછી બધી ઓળખાણ કાઢી. એ મને ઓળખતી નહોતી, કારણ કે એ મને કહે તું આખી ચેન્જીસ થઈ ગઈ છો, તો ક્યાંથી ઓળખે? હા, એ તો એવું હોય ને, સમય સાથે માણસ બદલાઈ જાય. પણ મારે ત્યાં આવવાનું કંઈ કારણ? હા જો આંટી, મને એમ થયું કે હું આ બાજુથી નીકળી હતી તો મળતી જાઉં તમને એમ. હા, તો સારું કર્યું ને. તમારા માટે પાણી લાવું? ના ના આંટી, એવી કાંઈ જરૂર નથી. તો તમે જો મારી વાત પહેલાં તો ધ્યાનથી સાંભળો. હા, કહો ને. હા જો, હું તમને એક વાત કહેવા માગું છું. તમને બધી ખબર તો હશે જ તે આમ તો, પણ તોય મને એમ થયું હું તમને થોડુંક કહી દઉં. ખબર હશે અને વાત કરવા માંગો છો, કંઈ સમજાતું નથી. આમ ગોળ ગોળ વાત નહીં કરો, સીધી વાત કરો ને. હા જો આંટી, તમે દામિનીને જ્યાં સાસરે આપી ત્યાં બધું જોઈ વિચારીને જ આપી છે. તમે એના મા બાપ છો તો એની ચિંતા તો હોય જ, એટલે બધું જોઈ વિચારીને જ કર્યું હોય. હા, એકદમ જોઈ વિચારીને કર્યું છે. માણસો બહુ જ સારા છે અને મારી દીકરી નસીબદાર છે કે આવું ઘર મળ્યું છે. હા, દેવેનને મમ્મી પપ્પા નથી, પણ એના મોટા કાકી, એનો ભાઈ એને એટલો બધો પ્રેમ કરે છે કે ન પૂછો વાત. અમે લોકોએ બધી તપાસ કરીને પછી જ દામિનીના લગ્ન ત્યાં કરાવ્યા. આંટી તમે બહુ મોટા વેમમાં છો, તો આવું કઈ છે જ નહીં જેવું તમે બોલો છો. એટલે આંટી તમે તો બહુ મોટા વેમમાં જીવો છો, આવું કઈ છે જ નહીં ત્યાં. પ્રેમમાં જીવીએ છીએ? આ શું બોલો છો તમે? અરે લગ્ન પહેલાં મેં અને દામિનીના પપ્પાએ બધી જ તપાસ કરી હતી. એમની ગામડે જમીન છે, ઘર છે, અહીંયા પણ ઘર છે, અને તમે એમ કહો છો કે અમે વહેમમાં છીએ, એટલે કહેવા શું માંગો છો? હવે મને લાગે છે મારે તમને બધી માંડીને વાત કરવી જ પડશે. હા, તો કહો ને, જે વાત કરવા આવ્યા છો એ કહો. હા તો જો સાંભળો, પહેલા પ્રથમ તો તમારા જે જમાઈ છે દેવેનભાઈ, એ તો વ્યવસ્થિત માણસ છે, એમાં તો કંઈ વાંધો નથી. પણ એના જે મોટા સાસુ છે અને એના જેઠ છે ને, બાપા બાપા બહુ ખતરનાક માણસો છે, ભયંકર માણસો છે. તોબા અમે લોકો શેરીમાં જઈને એટલે અમને બધી ખબર છે કોણ કેવું છે, કોના પગ કેટલા પાણીમાં, બધી અમને ખબર છે. શું વાત કરો છો? અરે અહીંયા આવ્યા ત્યારે તો બહુ સારી સારી વાત કરતા હતા. એના મોટા સાસુ
દેવેનના ભાઈ દેવાંગ બધા સારી સારી જ વાત કરતા હતા, તો આવું બને કઈ રીતે કે એ લોકો ખતરનાક છે? જુઓ આંટી, હવે કોઈને છોકરી લઈ જવી હોય તો એ થોડા કહેવાના છે કે અમે આવા છીએ, એમ જ કહેવાના છે અમે તો બહુ સારા, અમારી પાસે તો બધું બહુ સારું. એમ થોડા કહેવાના છે કે અમે તો બહુ ગોલા માણસો છીએ, અમારી તો કાંઈ વેલ્યુ જ નથી સમાજમાં, એવું કોઈ કહેવાનું છે? પણ એટલે આજે અમને માલ મિલકતની વાત કરી કે એમની પાસે આટલું બધું છે, એ બધું હાવ ખોટું, હાવ ખોટું, કાંઈ છે જ નહીં. અત્યારમાં જે ઘર રહે છે એ કદાચ પોતાનું હોય તો માંડ, બાકી કાંઈ વસ્તુ નથી એની પાસે. હાવ એની વેલ્યુ ગણો ને તો 0 નંબરમાં છે. શેરીમાંથી નીકળતા હોય ને તો લોકો ઘરમાં ગળી જાય એનું નામ સાંભળીને, અને આખો દિવસ બાંધવાનું જ કામ હાલતું હોય બે મા દીકરાનું. અને દેવેનને તો કહેવાય ને આમ અણી ઉપર રાખે, એ કે એમ જ દેવેને કરવાનું. અને મેં તો એવું સાંભળ્યું છે કે એ લોકો છે ને ધીમે ધીમે કરીને દેવેનની બધી મિલકત પડી લેવાના છે, અને એને પછી કહી દે કે હવે તમે નીકળો, ટાટા બાબાઈ રજા. શું વાત કરે છે? હા, હા, આવું છે? હે ભગવાન, તો મારે દામિનીના પપ્પા સાથે વાત કરવી પડશે, નહીતર આ વાત વધી ગઈ ને મારી દીકરીને દુઃખી થવાના દિવસ આવ્યા તો અમારી આગળ તો એ લોકોએ બહુ મોટી મોટી વાત કરી હતી બેટા. અમને નહોતી ખબર કે આવું હશે, ને અમારી દામિનીએ પણ અત્યાર સુધી અમને કોઈ વાતની જાણ નથી કરી. અરે આંટી, દામિનીને તો બિચારીને કાંઈ ખબર જ નથી, કારણ કે હજી 1.5 મહિનો થયો, લોકો આવવા જવામાં હોય અને ઘરમાંય સારી રીતે સાચવે, શું ખબર પડે? અને હું તો કહું, આ વચ્ચેવાળાએ જેણે વાત ચલાવી એને કાંઈ ખબર જ નહોતી. એમને તો અમને બધી સારી સારી જ વાત કરી હતી, પણ આભાર બેટા તારો કે તે આ વાત આવીને અમને કરી. કંઈ નહીં, હું દામિનીના પપ્પા સાથે વાત કરીશ આજે. હા ને, ચા નાસ્તો કંઈ કરશો? ના ના આંટી, એવી કાંઈ જરૂર નથી, આમ પણ મારે લેટ થાય છે, હું જાઉં છું. તમે છે ને આ વાતમાં ધ્યાન રાખજો, અને એવું કાંઈ લાગે ને તો મને ફોન કરજો, હું તમને બધી માહિતી આપીશ. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, પણ શું થયું? અત્યારે થોડી વાર પહેલાં દામિનીની સ્કૂલમાં ભણતી ફ્રેન્ડ આવી હતી મને મળવા. હા પણ શું કામ? તમે બહાર હતા એટલે એને જે વાત કરીને એ બધી વાત મારે તમારી સાથે કરવી છે. પણ તારું મોઢું કેમ આમ પડી ગયું? એવી તો શું વાત કરી ગઈ? એવી વાતથી જ મારું એની વાતથી જ મારું મન અને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને મારું મોઢું પડી ગયું છે. શું કહું તમને, જુઓ એની ફ્રેન્ડ એમ કહેતી હતી કે આપણી દામિનીના જે ઘરમાં લગ્ન કર્યા છે ને એ ઘરના વ્યક્તિઓ સારા નથી. એ અત્યારે દામિનીની પડોશમાં જ રહે છે એ છોકરી, અને એના લગ્ન આપણી દામિની કરતાં પહેલાં થયા છે. અને એ આપણે જે ઘરમાં દામિનીના લગ્ન કર્યા છે ને એના ઘરના બધા જ વ્યક્તિઓને આખી સોસાયટી સારી રીતે ઓળખે છે. કહે છે કે એ લોકોએ આપણી સાથે ચીટિંગ કર્યું છે, ખોટું બોલ્યા છે. એ લોકોએ જે કીધું એવું કંઈ છે જ નહીં. અરે પણ એ ડાયરેક્ટ આવીને આપણે કેવી રીતે કહી શકે? અને એ હતી કોણ? અરે કહ્યું તો ખરું કે આપણી દામિની સાથે ભણતી હતી સ્કૂલમાં, અને દામિનીની ક્લાસમેટ હતી. દામિનીએ એમ પણ દામિની અત્યારે લગ્ન થયાને 1.5-2 મહિના થયા છે, એટલે એને સાચી હકીકતની જાણ નથી. પણ એનું કહેવું એમ હતું કે એના કાકી અને એનો જેઠ બંને બહુ જ લુચ્ચા છે. આ દેવેનની પ્રોપર્ટી પડાવી ને એને ઘરની બહાર કાઢવાના પ્લાનમાં છે, અને બધી જ વાતે એ લોકોનું જ ચલવે છે. આવું બધું કહેતી હતી. હવે જો આપણને તો નરેશભાઈએ બહુ મોટી મોટી વાતો કરી હતી, પણ હવે મને નથી લાગતું કે આપણે આ વાતમાં પાછી પાની કરવી જોઈએ. જો આજુબાજુના લોકોને આ વાત નહીં ગમતી હોય ને તો પણ આવું બની શકે છે. એના કરતાં આપણે જાતે જઈને રૂબરૂ વાત કરીશું તો જ ખબર પડે, બાકી આવી રીતે કોઈની વાત માની નહીં લેવાની. હું વાત નથી માનતી, પણ વાત પર વિચાર તો કરવો પડે ને. કોઈ અચાનક આવીને દામિનીના સાસરા વિશે આપણને કહે અને આપણે આંખ આડા કાન કરીને બેસી જઈએ એ પણ ન ચાલે ને. દીકરીની જિંદગીનો સવાલ છે. તમને સાચું કહું ને તો હવે મને આપણી દામિનીની બહુ ચિંતા થાય છે. દામિની ત્યાં છે, ન કરે નારાયણને એ લોકોએ આપણી દામુ સાથે કંઈ ખોટું કર્યું તો જુઓ, હું શું કહું છું, માન્યું કે એ છોકરીની વાત સાચી ન પણ હોય, તમે કહો એ પ્રમાણે, પણ એકવાર આપણે તપાસ તો કરવી પડે ને. અરે તપાસ નહીં, આપણે એને ફોન કરીએ
અથવા તો આપણે રૂબરૂ જઈ આવીએ. જુઓ તમે જઈને વાત કરો. મારા તો છે ને જ્યારથી વાત સાંભળીને ત્યારથી પગડ ઢીલા થઈ ગયા છે. આપણે આટલી તપાસ કરાવી છતાંય જો કંઈક ઊંધું નીકળશે ને તો આપણી દીકરીની જિંદગીનો સવાલ બની જશે, એની જિંદગી બરબાદ થઈ જશે. તો ચિંતા નહીં કર, આપણે બધી તપાસ કરેલી જ હતી. એ લોકો માણસ સારા જ છે, પણ છતાં આજુબાજુમાં એવું કંઈક લાગતું હશે ને તો આવો બનાવ બની શકે છે. પણ આપણે બધીને વાત રૂબરૂ મળીને પૂછી લઈએ, અથવા તું ફોન કરી લે એને, ને કંઈ કહેવું હોય ને તો દામિની આપણે ફોન તો કરે ને. હા, હું પણ એ જ કહેતી હતી. તો એને એમ કહ્યું કે અત્યારે તો નવા લગ્ન થયા છે, હરવા ફરવામાં છે, મહેમાનોનો આવરો જાવરો છે, એટલે અત્યારે તો નહીં ખબર પડે, પણ સમય જતાં તમને બધી જ વાતની જાણ થશે. એટલા માટે મને બહુ ડર લાગે છે. સાચું કહું ને તો એમ થાય છે કે આપણી દામિનીને આપણે હાથે કરીને કૂવામાં તો નથી ધકેલી દીધી ને. નહીં, એવું નહીં થાય મારી દીકરી સાથે. તું ચિંતા નહીં કર અને તું એને ફોન કરી લે. દામિનીને ફોન તો કરીશું, પણ જુઓ હવે આ મનમાં જે એક સવાલ ઊભો થઈ ગયો છે અને આવી વાત કાન સુધી પહોંચી ગઈ છે, તો આપણે મા બાપ તરીકે આપણી ફરજ છે કે ત્યાં જઈને તપાસ કરવી પડે. અને ખાસ કરીને તમે આને એટલે કે દામિનીના સાસરીવાળાની તપાસ માટે નરેશભાઈને પૂછો અને એના જેઠને પણ વાત કરો. કારણ કે મને જે દિવસે આવ્યા ને એ દિવસે એના જેઠનું વર્તન કંઈક અલગ જ લાગતું હતું. મને લાગે છે કે મા દીકરો મળીને કદાચ દેવેનકુમાર સાથે કંઈક ખોટું ખરાબ ન કરે. કંઈ વાંધો નહીં, એના જેટને હું ફોન કરું છું અને જો એવું લાગે ને તો આપણે ઊભા જઈ પણ આવીએ અને ઊભા મળીએ અને કહીશું કે રસ્તેથી નીકળતા હતા તો અમે આવી ગયા. હા, વાંધો નહીં, પણ આનો જલ્દી નિવેડો લાવવો પડશે હો, નહીંતર આપણી દામુની જિંદગી બરબાદ થઈ જશે. નહીં, હું મારી દીકરીની જિંદગી બરબાદ નહીં થવા દઉં. તું ચિંતા નહીં કર, હું નરેશભાઈને મળીને બધી થોડી વાતચીત કરી લઉં છું. ઠીક છે? સારું. આ 5,000 ટ્રાન્સફર. આ બીજા 10,000 ટ્રાન્સફર. કોને ટ્રાન્સફર કરો છો? થોડા ઘણા પૈસા મને પણ ટ્રાન્સફર કરો. પહેલાં કેવું જોઈએ ને, આ બધા ટ્રાન્સફર થઈ ગયા. બાના અકાઉન્ટમાં, આ ભાઈના અકાઉન્ટમાં, આ ઓફિસના અકાઉન્ટમાં. સાચું કહું ને તો તમે બહુ ભોળા છો. કોઈ તમારો ફાયદો ઉઠાવીને જતું રહે ને તો પણ તમને ખબર ના પડે. કેમ એવું? મેં શું કર્યું? મારો ફાયદો કોણે ઉપાડ્યો? એક વાતનો જવાબ આપો. હા, તમે જે પૈસા કમાવો છો, જે પગાર આવે છે, એ પગારનું તમે શું કરો છો? પગાર તો બાને આપી દઉં છું. સરસ. બાને કોઈ દિવસ પૂછ્યું છે કે મારા પગારનું શું કરો છો, શું નહીં? હા, બધા જ પૈસા છે ને તમે બાને ધરવી દો છો. એના કરતાં તો થોડા ઘણા પૈસા બચાવો. અરે દામિની, તને ખબર છે, મને નાનેથી મોટો કર્યો ને ત્યાં અને ભણાવ્યો ગણાવ્યો, એ બધા એમાં ખર્ચો જે થયો છે ને એ બધોય બાએ કર્યો છે. અને અત્યારે હું આજે નોકરી કરું છું, નોકરીએ ચડાવ્યો, એ બધું શ્રેય આખો બાને જાય છે. તો ઉપકાર કર્યો છે તમારા બાએ? કોઈ ઉપકાર નથી કર્યો. એટલું તમને સાચવ્યા છે તો તમે પણ સામે સાચવો જ છો ને. જો બા સામે કંઈ બોલી ના શકાય, કેમ કે આપણા વડીલ છે અને એનો જે મારા ઉપર ઉપકાર છે એ પ્રમાણે મારી ફરજમાં આવે છે કે મારે એને પૈસા દેવા જોઈએ. તમને લાગે છે કે ઉપકાર છે? હા, તમને સાચવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, તો એની સામે તમારા ભાગની જમીન પણ લઈ જ લીધી ને. આ બા છે ને મારી મા સમાન છે, એટલે એને પૈસા આપું કે એ પૈસા રાખે, મારે એને ગણતરી કરવાની કે એને પૂછવાનું ન હોય કે તમે એ પૈસા ક્યાં નાખો છો, શું કરો છો. અને વાત રહી જમીનની, તો જમીનની જે ઉપજ આવે છે ને એ આ જે ભણતરમાં આમાં તેમાં જે બધો ખર્ચો કર્યો છે ને એટલા માટે હું એની પાસેથી પૈસા નથી લેતો. હું એમ વિચારું છું કે એ આવી ગયો અને બાએ ક્યાં જમીન ભાગ આપવાની ના પાડી છે. ના પાડી એટલે જ તો કહું છું ને. અત્યારે બા સાથે મારી વાત થઈ, એમને મેં પૂછ્યું કે જમીન કોની છે, તો એમને કહ્યું કે આ જમીન ફક્ત મારા દેવાંગની છે, દેવેનનો આ જમીન ઉપર કોઈ હક નથી. એટલે બાએ એવું કીધું? ના, બાના ભૂતે એવું કીધું. નહીં, એટલે મોટા ભાઈ તો એવું કહેતા હતા કે તારો જમીનમાં કોઈ ભાગ નથી, તને કાંઈ નહીં મળે. એટલે મને તો એવું હતું કે હું બાને વાત કરીશ
બા તો સમજશે ને. બાનું કહેવું એવું છે કે મમ્મી પપ્પા જ્યારે બીમાર હતા ને ત્યારે બહુ ખર્ચો થયો હતો, એટલે એમના ભાગની જમીન હવે તમને નહીં મળે. એ ખર્ચામાં બધું વળી ગયું. દામિની તું સાચું કહેજો, આ બાએ આવું જ કીધું? મને ખોટું બોલીને શું મળવાનું છે? તમને ખબર છે ને કે ઝઘડા કરવા મને પણ નથી પસંદ. તો હવે શું કરવું? શું કરું? આ બોલતા શીખો. હા, તમે બોલ્યા નહીં ને અત્યાર સુધી, એટલે તમારો ફાયદો ઉઠાવ્યો છે. હવે પણ બોલીને શું કરવાનું જ્યારે જમીન આપણા હાથમાં જ નથી આવવાની? અરે કેમ હાથમાં નથી આવવાની? કાયદેસર રીતે જોઈએ તો આ જમીન ઉપર તમારો પૂરેપૂરો અધિકાર છે. પણ હું એને ડાયરેક્ટ કઈ રીતે કહી શકું? તું કંઈક કરને. એક કામ કરો, હવે તો આનો એક જ રસ્તો છે. આ વાત મારા ઘરે કરવી જ પડશે. મમ્મી પપ્પાને વાત કરી જોઈએ. હે વડીલ છે, એમને વધારે ખબર પડે કે શું કરવું ને શું નહીં. તો પછી અત્યારે જઈએ? હા, પહેલાં હું મમ્મી પપ્પાને ફોન કરી દઉં છું. ઘરે જ છે ને? કદાચ કશે બહાર ગયા હોય તો? પણ એવું નહીં થાય કે આપણી સગાઈ પહેલાં જે વાત થઈ હતી કે જમીન છે, 4 વ્હીલ છે, આ બધી વાત તો ખોટી લાગશે તો કંઈ બીજું નહીં થાય ને? એવું કાંઈ નહીં થાય, કારણ કે એ લોકોને એ જોવાનું છે કે હું સુખી છું કે નહીં. અને એમણે માણસ જોઈને મારા લગ્ન કરાવ્યા છે, જમીનને જોઈને નહીં. ઠીક છે, તો જલ્દી તું મમ્મીને પપ્પાને ફોન કરી દે અને શું કહે છે એ પ્રમાણે આપણે અહીંથી નીકળીએ. સારું, હું ફોન કરી દઉં છું. હા. બા, હા તમે દામિની વહુને બધું જ કહી દીધું? આવું કહેવાની શું જરૂર હતી? કેમ બાકી રાખવાનું હતું? હા, બધી વાત જેવી હતી એવી કરીને હવે જોજો, એ છે ને શ્રીદેવેનને ચડાવશે અને શ્રીદેવેન પછી કોઈના હાથમાં નહીં રહે. આપણી સામે બળવો કરશે તો વાત ફાઇનલ જ છે. આપણે શું વાત થઈ હતી કે એકવાર લગ્ન થઈ જાય એના પછી ઈ ઘરમાં આવે એટલે બધું હાચે હાચું કહી દેવાનું છે. અને મેં એ કહી દીધું, હજી મારે તારાય લગ્ન કરાવવાના છે. પછી આપણે આ ખોટું ક્યાં સુધી છુપાવશું? હા, એ વાત તો સાચી છે, પણ મને છે ને એ વાતનો ડર લાગે છે કે જો આ બધું લઈને જો આ શ્રીદેવીના સાસરિયા સુધી પહોંચી ગયું ને તો ક્યાંક એ લોકો આપણો વારો ન કાઢી નાખે. આજે કા કાલે એ પહોંચવાનું જ હતું ને, ભલે ને પહોંચે. સાચી વાત, કોક દી તો બહાર આવવાની જ હતી ને. હવે ખોટું ક્યાં સુધી છુપાવીને રાખશું? હવે બા, આ વાત કરવાની હતી અને તમે કરી નાખી છે તો પછી યો કોઈ સવાલ જ ઊભો નથી થતો. આ જે કંઈ પણ થશે ને એ જોયું જશે. પણ હવે આગળ શું કરવાનું છે? હા, એક કામ કરું છું, શ્રીદેવીને બોલાવીને અત્યારે જ કહી દઉં છું કે હવે તો તારા લગ્ન થઈ ગયા છે, તને અમારી જે કંઈ પણ જવાબદારીઓ હતી એ બધી જવાબદારીઓ અમારી પૂરી થઈ ગઈ છે, એટલે અમે છે ને નોખો કરી દેવા માંગીએ છીએ. હા, પણ એ તું નહીં કહેતો, એ હું કહીશ. કારણ કે તું એનો ભાઈ છે અને તું એને કંઈ પણ કહેવા જઈશ ને એટલે એને થશે જ કે આ બધું ખોટું થયું છે. અને હવે તું એને લગ્ન પહેલાં તું જે કહેતો હતો ને ત્યારે એ સિંગલ હતો, એકલો હતો. હવે એને દામિનીનો સાથ છે, એટલે હવે તું કંઈ પણ કહેવા જઈશ ને તો એ નહીં માને. એને હું કહીશ કે હવે તમે બે જુદા થઈ જાઓ, અહીંયા તમારું કાંઈ નથી. તું બરાબર નહીં છે કહેતો. બા, અત્યાર સુધીનું નાટક પ્રોપર કર્યું છે અને જ્યારે રિઝલ્ટ મળવાની વાર છે ત્યારે શું કામને ખોટી જલ્દી કરવી? શાંતિથી અને બધું વિચારી વિચારીને પગલાં ભરીશું આગળ. મોકો અને તક જોઈને કહેશું. ગમે ત્યારે ગમે તે કહેવાનો મતલબ નથી. બરાબર છે, તમારી વાત સાથે 100% સહમત છું. પણ બા, હા મને લાગે છે ને ત્યાં સુધી આ નવી આવેલી વહુ એટલે કે આ દામિની વહુ એ છે ને ચૂપ નહીં બેસે. એ છે ને શ્રીદેવીને ચડાવશે ચડાવશે અને ચડાવશે જ. હવે સાંભળ, જ્યારે આપણે દેવેનનું જોવા જવાના હતા ને મને નહોતી ખબર કે એ આટલી બધી ભરાડી નીકળશે. મને એમ કે એ ભોળી ભલી જશે ને એટલે આપણા ઘરમાં એ સચવાઈ જશે અને જેમ કહેશું એમ કરશે. પણ નહીં, આ એના મા બાપ જેવી છે, ચતુર છે ને ચાલાક છે. એ ચૂપ નહીં બેસે. અને હવે તો દેવેનને એનો સાથ મળી ગયો એટલે એ દેવેનને ચૂપ નહીં બેસવા દે. એ લોકો કંઈક ને કંઈક તો નાટક કરશે, પણ આપણે એની સામે ઊભા રહેવા માટે આપણી તૈયારી રાખવાની. આપણને ખબર જ છે કે ખોટું આજે ને કાલે સામે આવવાનું જ છે. જે થશે એ જોયું જશે. બરાબર છે, હા 100%ની વાત છે બા. આમ પણ
હવે અત્યાર સુધી આ શ્રીદેવીને આપણે જાળમાં ફસાવીને રાખ્યો જ હતો તો પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હજી એ શ્રીદેવીને આપણા હાથ નીચે જ છે. આપણે કહીશું ને એમ જ કરવાનો છે. પણ બા, આ જેવી રીતે અત્યાર સુધી દાબમાં રાખ્યો હતો ને કે હું મારા બાને વૃદ્ધાશ્રમમાં મોકલી આવીશ, એમને હું ગમે એ રીતે ટોર્ચર કરીશ, બસ આ બાબતથી એટલો મિયાવ મીંડળી થઈ ગયો છે ને, સાચું કહું ને બા તો તમને છે ને એની સગી માં કરતાં પણ વધારે પ્રેમ કરે છે. બસ આ જ વાતનો ફાયદો ઉઠાવવાનો છે. સાંભળ, કરતો હશે, પણ હવે અત્યાર સુધી તો હું અને તું જ એના સર્વસ્વ હતા. હવે દામિનીના મમ્મી પપ્પાનો એને સાથ મળતો જાય એટલે એ મજબૂત બનતો જાય. એટલે હવે જે રમત રમવાની હોય ને બહુ સાચવી વિચારીને કરવું પડે, કારણ કે હવે એ આપણી વાતમાં આવે એવો ભોળો રહ્યો નથી. એટલે હવે બહુ સાચવીને એની સાથે વાત કરવી પડે. હવે તું ધમકાવીશ તો એ ધમકાઈ નહીં જાય, તું એને લાફો મારીશ તો લાફો નહીં ખાઈ લે. હવે તો દામિનીનો સાથ છે એટલે બહુ વિચારીને પગલું ભરવાનું જ, જરાય ઉતાવળ નહીં, સમજ્યો? સમજી ગયો બા. જા તારું કામ કર. એકદમ શાંતિથી પગલાં ભરવાના છે. હમ પણ બા, એક ખાસ વાત કહેવાની છે. આ શ્રીદેવીને તમારા એકાઉન્ટમાં 10,000 રૂપિયા નાખ્યા છે ને, મારા એકાઉન્ટમાં 5,000 રૂપિયા નાખ્યા છે. તો એક કામ કરો, આ તમે જે મને આ વખતે ઓછા રૂપિયા નાખ્યા છે ને એ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દો. વાર છે તારે આજે એ કંઈ વાપરવા નથી જવાનું ને. પૈસા આ એકાઉન્ટમાં રહે કે આમાં રહે તને શું ફરક પડે? ઠીક બસ છે. જા તું હમણાં 5,000માં મોજ કર. જો મેં દામિનીને ફોન કરીને આજે ને આજે જ બોલાવી લીધી છે. એ આવવાની છે આપણને મળવા માટે. તમે આજે બહાર નહીં જતા હો. એ આવે એટલે એની સાથે વાત કરી લઈએ, થોડી ચોખવટ થઈ જાય. હા, કંઈ નહીં, આવવા દે ને, આપણે વાત કરી લઈએ. જો દરવાજો ખોલ, આવી જ લાગે છે. હા, હું હા, આવ. અરે બેટા આવો, બેસો બેસો. મમ્મી, અમારે તમારી સાથે એક ખાસ વાત કરવી છે. શું વાત કરવી છે? હા, બેટા. મેં પણ તને વાત કરવા જ બોલાવી હતી, ફોન કર્યો હતો. બોલ ને, પહેલા તું કહે, તારે શું વાત કરવી છે? એકચ્યુઅલી આપણે જેવું સમજતા હતા ને એવું કંઈ નથી. એટલે મારા મોટા સાસુ, મારા જેઠ જેવા દેખાય ને એવા છે નહીં. જોયું? આ વાતની જાણ અમને આજે સવારે જ થઈ. તમને કોણે કીધું? આ તમારા પડોશમાં પેલા કુંજલબેન રહે છે ને, દામિનીની સ્કૂલ ફ્રેન્ડ. હા મમ્મી, એકચ્યુઅલી એણે જ મને વાત કરી અને એણે જ મને આ બધી હકીકત કહી અને મેં મારા મોટા સાસુ સાથે વાત પણ કરી. પણ એ તો જેવા દેખાતા હતા ને એના કરતાં એકદમ અલગ છે. મને કહ્યું કે આ જમીન છે ને એ ફક્ત મારા દેવાંગની છે, આમાં દેવેનનો કોઈ હક નથી. શું વાત કરે છે? એટલે તારા મોટા સાસુ પણ હા દોડ જ કરતા હતા. આપણી આગળ તો મોટી મોટી વાતો કરી. અને દેવેન કુમાર, આ જે તમારી જમીન છે એમાં તમારો પણ ભાગ તો ખરો ને? હા, એટલે અત્યાર સુધી તો એવી જ વાત હતી કે મારો અને એનો બેનો 50-50% ભાગ છે. પણ તમારા મમ્મી પપ્પા ગયા પછી ભલે તમને તમારા મોટા બાએ મોટા કર્યા હોય, પણ તમને ખબર તો હશે ને કે તમારા નામે જમીન. મમ્મી, મારા સાસુનું કહેવું એવું છે કે જ્યારે દેવેનના મમ્મી પપ્પા બીમાર પડ્યા ને ત્યારે એ લોકોએ બહુ ખર્ચો કર્યો હતો અને જે ખર્ચો થયો ને એ એમના ભાગમાં જે જમીન આવતી હતી ને એમાંથી કર્યો છે. મેં એમની સાથે દલીલ કરી, વાત કરી કે ત્યારે તો ક્યાં ભાગલા થયા જ હતા, તો એ તો જમીનમાંથી ખર્ચો કર્યો છે ને એમણે, ભાગલામાંથી નહીં. તો પછી એ દેવેન કુમારની જમીન અને એમના હકની વાત એમને કેમ ના આપી શકે? એ જ વાત છે, ખબર નથી પડતી કે કોણ ખોટું બોલે છે. એક બાજુ ભાઈ એવું કહે છે કે તારો કોઈ ભાગ નથી, તારે જે કરવું હોય તે કરજે, અને બીજી બાજુ મમ્મીનું એવું કેવું છે કે બેટા તારું બધું બરાબર થઈ જશે, સમય આવવા દે. મેં તમને કહ્યું ને
એ લોકો તમારી સાથે ગેમ રમે છે. તમને તમને આ તમારી નજરની સામે બધી વાત છે, બધું દેખાઈ રહ્યું છે, પણ છતાંય તમે કોઈ વાત માનવા માટે તૈયાર જ નથી. અરે પણ દેવેન કુમાર, આ રીતે જમીન માટે લોકો ભાગ લઈ નહીં શકે, અને એના માટે તમારી પાસે કંઈક લખાવ્યું હશે, કંઈક સહી બહી કરાવી હશે તમારી પાસે? હા, મારી પાસે દેવાંગે, હું જ્યારે ઓફિસમાં ગયો ને એની સાથે વાત કરવા માટે, ત્યારે મારી પાસે એક સાઇન લીધી હતી. હા, તો એનો અર્થ એવો થાય છે કે તમને જાણ બહાર ઓફિસમાં લઈ ગયા અને તમારી પાસે સહી કરાવી લીધી. પણ તમે વાંચ્યું હતું કે એમાં શું લખ્યું હતું? મને તો કોરા કાગળમાં સાઇન કરવાનું કીધું. અને એમાં કઈ લખ્યું હોય તો પણ દેવેન થોડી વાંચવાના છે. એમને તો એમના બા ઉપર અને મોટા ભાઈ ઉપર બહુ વિશ્વાસ છે. કાંઈ વાંધો નહીં, પણ હવે આ હું નરેશભાઈને મળીને બધી વાત કરીશ, અને આપણે સમાજના 2-5 માણસ ભેગા રહીને વાતચીત કરવી પડશે. આ મમ્મી, હું તમને એ કહેવા આવી છું કે જો આ જે થયું ને એ બહુ ખોટું છે. આપણે એમને જવાબ તો આપવો જ પડશે ને, નહીં તો આમ તો એક દિવસે એમને ઘરની બહાર કાઢશે. એ જ તો, મને પણ એ જ વાતનો ડર છે. પણ આ તો દેવેન કુમાર સાથે ફ્રોડ થયું કહેવાય ને, એમની સાથે ચીટિંગ થયું કહેવાય. મચેરાની મિલકતમાં બધાનો ભાગ હોય, એટલે બધું એકલા હાથે ઝડપી લેવું છે તમારા કાકી અને તમારા ભાઈએ. અમે સમજીએ છીએ મમ્મી, પણ એ વાતનું સમાધાન લેવા તો તમારી પાસે આવ્યા છીએ ને, કે હવે આમાં શું કરવું એ તમે અમને સજેસ્ટ કરો. જો બેટા, તું ત્યાં કંઈ આડીઅવડી વાત નહીં કરતી. અમે જશું, અમે 2-5 સમાજના માણસે ભેગા કરીશું અને એનો નિકાલ કરીશું. હા તમે ચિંતા નહીં કરતા. બેટા, પ્લીઝ થોડું તમે ધ્યાન આપજો ને, કેમ કે આજે તો હવે મારા મમ્મી પપ્પા પછી જો કોઈ મમ્મી પપ્પા હોય તો એ તમે છો. અરે ચિંતા નહીં કરો દેવેન કુમાર, અમે બેઠા છીએ ને, તમારા સસરા બધું સંભાળી લેશે. તો અમે નીકળીએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. અને હા બેટા, તારું ધ્યાન રાખજે અને ચિંતા નહીં કરતી. આ વાત તમે અમે આવીને તમને સાથે મળી ગયા એ કોઈને? ના ના, એની તમે જરાય ચિંતા ન કરો, અમે કોઈને નહીં કહીએ. ચાલો ત્યારે. જુઓ, દામિનીની સામે તમે કંઈ નથી કહ્યું, પણ આનો જલ્દી નિવેડો લાવજો. બને એટલું જલ્દી સમાજના 2 વ્યક્તિને મળો, નરેશભાઈને મળો, અને આપણી છોકરી અને જમાઈને હા મૂંઝવણમાંથી કાઢો. હા, કંઈ વાંધો નહીં, હું આજે જ નરેશભાઈ સાથે જાઉં છું અને વાતચીત કરું છું. અરે આવો આવો. આ કેમ આજે અચાનક મારી ઓફિસ ઉપર આવી ગયા? કંઈ ખાસ કામ હતું? કામ તો કંઈ નહીં હતું, પણ આજે હું જે સાંભળી રહ્યો છું તે વાત સાચી છે? કઈ વાત અને શું સાંભળી રહ્યા છો? મને કંઈક માંડીને વાત કરો તો કંઈક ખબર પડે ને. જો આમ તો તમારા ઘરની માલ મિલકત હોય ને એમાં મારાથી કંઈ બોલાય નહીં, પણ મને એવા સમાચાર મળ્યા છે કે જમીનમાંથી ને આ બધા ભાગ બટાઈ કરીને તમે દેવેનને છૂટો કરવા માંગો છો. સાચી વાત છે. જ્યારે તમને બધી જ વાતની હકીકત ખબર પડી ગઈ છે તો પછી હવે છુપાવવું શું તમારી સામે? હકીકતની બરાબર છે. તમને જે વ્યક્તિએ જે કંઈ પણ માહિતી આપી છે ને એવું જ છે. હા, શ્રીદેવેન જે તમારો જમાઈ છે ને એની અમારા ઘરમાં કંઈ જ વેલ્યુ નથી. અમારા હાથ નીચે દબાઈને રહે છે. બસ સમજી લો કે રમકડું છે. જેટલી ચાવીઓ હું ભરું ને એટલું જ તમારી આગળ આવીને નાચશે. એનાથી વધારે એની પાસે કોઈ ગતાગમ નથી. હા, બરાબર છે. તમને જે વ્યક્તિએ જે કંઈ પણ કીધું છે ને એવું જ છે. તો આ તમારી વાત મને યોગ્ય નથી લાગતી, અને જ્યારે તમે આપણે નક્કી કર્યું હતું ત્યારે આવી બધી વાત નહીં થઈ હતી. ક્યાંથી વાત કરીએ? હા, તમારી આગળ જો બધી વાત કરી દઈએ તો પછી તમે તમારી છોકરી થોડી એને પરણાવવાના હતા. હા, એટલે હા સગાઈ વખતે લગ્ન વખતે થોડું ઘણું, જોકે થોડું ઘણું નહીં, અમે તો થોડું ઘણું જ ખોટું બોલ્યા હતા. બસ માત્ર આટલું થોડું ઘણું બસ. દેવાંગભાઈ, આવી બધી મને તમારા પર આશા નહીં હતી, અને તમારા કુળ કુટુંબમાં તમે આવા નીકળશો અને તે પણ આ રીતે તમે વાત કરો છો ને એના પરથી એવું લાગે છે કે તમારા સંસ્કારમાં ખોટ છે. અરે ખોટ નહીં, હજી પણ ઘણા બધા શબ્દો કહી શકો તમે. હા, નકટા માણસ છીએ, હરામખોર છીએ, દગાખોર છીએ, જે કહેવું એ કહી દો ને. અમને તમારા કહેવાથી કોઈ ફરક નથી પડવાનો. હા, જેવા છીએ એવા છીએ. અને આમ પણ
અમારો તો એક જ ઈરાદો હતો, હા, બંને મા દીકરાનો. તમને થતું હશે કે તમે મારી સાથે વાત કરી છે તો પછી હું જે આવું છું એમ. ના 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 ના, ભૂલ થઈ રહી છે. હકીકતમાં તો બધો જ મારો અને મારા મમ્મીનો પ્લાન હતો. તમને શું લાગે છે આ શ્રી દેવેનને અમે લોકો સાચવીએ? હા, અને એ પણ મફતમાં? ક્યારેય નહીં. પૈસાનો મામલો હતો. જો એને સાચવીને મોટો ના કરીએ તો અમારા દબાણ હેઠળ કેવી રીતે રાખી શકીએ? અને જો એ દબાણ હેઠળ ના આવે તો પછી એના ભાગની જે 10 વીઘા જમીન છે એ મને કેવી રીતે મળી શકે? બસ એટલા માટે આ બધું જ અત્યાર સુધીનું નાટક કરવું પડ્યું. બહુ મહેનત થઈ છે, બહુ મહેનત કરી છે મા દીકરાએ અમે. શિવ દેવાંગભાઈ, આ તમારો અહમ બોલી રહ્યો છે, પણ છતાં જો તમે મારું માન સન્માન રાખીને જો આ બધી વાતને અંદર અંદર આપણે પટાવી દઈએ ને તો આ ઘણું સારું છે. ના રે ના, અમારે શું કામ બતાવવું જોઈએ કઈ? હા, અને આમ પણ હા, તમારો જમાઈ શ્રીદેવન એ તો હવે રસ્તે રખડતું કૂતરું બની જશે. અમે એને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂકીશું. હા, માત્ર સવાલ તમારા જમાઈ પૂરતો નથી, તમારી દીકરી પણ ઘરની બહાર જશે. હવે લગ્ન કરીને આવી છે અમારા ઘરમાં તો બિચારી કઈ ઘરમાં થોડી રહેશે. હા, એટલે તમે છે ને તમારા જમાઈ માટે કંઈક સારી અમથી વ્યવસ્થા કરી રાખો. હા, બિચારા એક આટલા સારા સસરા સાસુ હોવા છતાં પણ બહાર રહેશે, કેટલું ખરાબ લાગશે નહીં? ઠીક છે દેવાંગભાઈ, તો તમે મારી પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. બોલો. એના મા બાપ તો મરી ગયા છે, હા, પણ હજુ એના સાસુ અને સસરા જીવે છે. તો ઠીક છે, તમે તમારી રીતે તમારું કામ કરો, અને હું પણ જોઉં છું હવે કે તમે એને એની માલ મિલકતમાંથી બેદખલ કેવી રીતે કરો છો. અરે કઈ રીતે શું કરી નાખ્યા છે? જો બતાવું પ્રૂફ. હા, ફાઇલ ઉપર તમારા જમાએ ઘણા સમય પહેલા સાઇન કરી આપી છે. જો કે પ્લેન પેપર ઉપર સાઇન કરી છે, આગળની પ્રોસિજર બાકી છે. પણ જો આ શું લાગે છે તમને? હા, અમે જવા દઈશું એમ? એટલે અમે લોકો અમારી તૈયારીમાં જ છીએ. આગળનો પ્લાન તમે બનાવી રાખો કે તમારે શું કરવાનું છે અને શું નહીં. થેન્ક યુ. ઠીક છે દેવાંગભાઈ, તો હવે આપણે સીધા કોર્ટમાં જ મળીશું, અને તમે એ પણ જોઈ લેજો કે હું કોણ છું. આજે દેવેનનો બાપ એની સામે હાજર છે, જોઈ લેજો તમે કોર્ટમાં આવે. હા ભાઈ, હા, જોઈ લઈશું. હા, જરા ચિંતા ના કરતા, મળીશું કોર્ટમાં. અરે કોર્ટમાં જઈને કઈ સબૂત હશે તો રજૂ કરશે ને તમારો લાડલો. હા, એના બધા પ્રૂફ અને પુરાવા તો મારી પાસે છે. હવે તું આવ્યો ત્યારનો આ ઉદાસ બેઠો છો, તું ક્યાંક કે તો ખબર પડે મને. પ્રદીપભાઈ, વાત એવી છે કે હવે હું તો ઓલરેડી ઉદાસ ને દુઃખી છું. હવે વાત કરીને તમને પણ મારે ઉદાસ ને દુઃખી કરવાના ને. લે, અરે એમાં હું ઉદાસ દુઃખી હોય કે તું જો આપણે એક ગામના છીએ બરાબર, જે કાંઈ તકલીફ હોય ને એ તું કે તો ખબર પડે. હવે તારા મમ્મી પપ્પા નથી અને તું અહીંયા તારા ભાભુ ભેગો રહેશો તો કઈ એની કાંઈ તકલીફ હોય તો હું એને સમજાવું તમ તારે. આ બાબુ ને એ બધા છે ને મારી પાસે મજૂરીની જેમ કામ કરાવે છે. એટલે મજૂરીની જેમ કામ કરાવે એટલે? મજૂર પાસે કેમ તમે કામ કરાવો હા, એવી રીતે આ દેવાંગભાઈ ને બાબુની બધા મારી સાથે એ રીતના વર્તન કરે છે ને એ રીતના જ કામ કરાવે છે, જાણે હું એક મજૂર છું. હવે મને એ નથી સમજાતું કે આજે મારા પપ્પા છે હા, જે હયાત નથી, હા, તો વાત એવી છે કે એ લોકોએ આગળ આમની સાથે કે કાંઈ મકાન મિલકત કે એવું કાંઈ આપ્યું નથી કે કમસે કમ એ મને સાચવી તો શકે. અરે મકાન મિલકત ને એવું તો જો કઈ ભાગ તમારા છે ને મને ખબર છે ત્યાં સુધી ભાગ પડ્યા જ નહોતા. જે કાંઈ હતું એ બધું ભેગું હતું, અને આ તને હાચવે છે એનું કારણ એ જ છે, નકર તને શું કામ હાચવે? તમારી જમીન ને બધું ભેગું જ છે લગભગ, તો મને ખબર છે ત્યાં સુધી તો. જો મને વધારે નથી ખબર, પણ તમને કાંઈ ખબર હોય ને મારા ઘરની કે મારા મમ્મી પપ્પાની, તો થોડું ઘણું મને જણાવો, જેથી મને ખબર પડે કે મારે આગળ શું કરવું. મને નથી સમજાતું કે આ ઘરમાં હું કઈ રીતે રહું. અરે જો એમાં એવું છે કે તારા પપ્પાને બીમારી થઈ હતી ને ત્યારે આ લોકો ગામવાળા બધા ફાળો ને એવું કરવાના હતા, અને કીધું કે ભાઈ થોડા ઘણા પૈસા કરી નાખે, પણ ફાળો કરતાય તે છે ને એનું દવાખાનું પાર પડે એમ હતું નહીં. એને લગભગ અંદાજે છે ને બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં પૂછ્યું ને તો 15-17 લાખનો ખર્ચો કીધો હતો. પછી આ તારો ભાભુ છે ને એ એકલા જ રહેતા હતા ત્યારે, સમજ્યા? એટલે વહીવટ થોડોક ઈ કરતા બધું,
અને તારા મમ્મીની તો ગેરહાજરી હતી પહેલેથી. એટલે તારા ભાભુએ એને એવું નક્કી કર્યું કે આપણે છે ને એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દઈએ. એટલે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દીધા હતા અને ત્યારે લગભગ મહિનોક જેવું રહ્યા હતા ત્યાં. અને મહિનોક જેવું રહ્યા ને તે ક્યાંક અંદાજિત બહારની દવાઓ ને એ બધું લેવાનું હોય ને એ ક્યાંક તે મિટિંગ કરી હતી તે 40,000 એણે તો કાંઈ આપ્યા જ નહોતા. એ તે ગામમાં ફાળો કર્યો હતો ને 10-15,000 20,000 ને એમ બહારથી થયા હતા પૈસા ને એવી રીતના કામ થયું હતું. થોડા ઘણા એણે નાખ્યા છે 15,000 રૂપિયા ઘટ્યા એ, પણ 40,000માં એણે કંઈ ઉપકાર નથી કર્યો તમારી ઉપર. એટલે તું એવું કાંઈ હોય ને આ તને હાસવે છે ને એ તો એને ફરજમાં આવે છે ને જમીન બમીન બધું તમારું હોય છે ને ભેગું એટલે હાસવતા હોય છે. બાકી બીજું કાંઈ એમાં છે નહીં, સમજો. એટલે જો હું તો એમ કહું છું કે તમે વ્યવહારે નોખા થઈ જાવે ને તો નોખા થઈ જવાય. એટલે આ છળ કપટ જે ચાલી રહ્યું છે એ પહેલેથી જ છે. હા એ પહેલેથી છે, પણ એમાં શું છે જો તને આ વાતની જાણ ન થવા દીધી હોય અને આ તારા લગ્નમાં સાથ સહકાર અમે લગ્નમાં આવ્યા તો એ બધા વાત કરતા જ હતા કે ભાઈ આને લગ્ન કરાવી દીધા બધું કરાવી દીધું, એમાં એનો કંઈક ફાયદો હોય જ તે. અને તારો ભાઈ છે ને એ વિલન જેવો જ લાગે સમજો. એટલે એ મા દીકરા બે મળીને આ કાવતરું. પણ આમ જો તું ઉપાધિ કરીમાં પંચનો માલ કોઈને ન ખપે સમજો. એવું નહીં, પણ તમે મને એવું કંઈક આઈડિયા આપો ને કે જેથી હું મારો ભાગ માગી શકું કે છૂટો થઈ શકું. હવે જો મારા હકનું મને મળી જાય બસ. એ તારી વાત સાચી, પણ હવે એવી તમારા ઘરમાં અમે તો વહીવટ કરવા ન આવી શકીએ સમજો તું. હવે તમારું કુટુંબ અલગ છે, તમારો રહેવાનો વ્યવહાર અલગ છે ને તારા બાબુના હિસાબે છે ને અમારે ઘરે એવા બધા વ્યવહાર નથી કાંઈ. પણ આ તો ઠીક છે તારી યારે સંબંધ સારો એટલે મેં કીધું તને તે મને બોલાવ્યો તો હું આવ્યો ને તને વાત કરી. બાકી હું તારી ઘરે કોઈ દી તે મને જોયો બેહવા આવતા? હે હું કોઈ દિવસ અમે આપણા ગામનું કોઈ નહીં આવતું હોય, તારા બાબુના જે મોહાળિયા બધા હોય ને એ બધા આવતા છે બેહવા. બાકી કુટુંબમાં ખબર જ છે એનો સ્વભાવ કેવો છે એ. પણ કાંઈ થઈ શકે એવું નથી. કાંઈ હવે જો તારે સુખી થવું હોય ને તો નોખું થઈ જવાય. એટલે તમે બે માણા તો સુખીથી રહી શકો. હવે તારા લગ્ન થઈ ગયા ને તું કામ કરશો, તારી બહુ થોડું ઘણું કામ કરવા મળે એટલે એ ઉપાધિ નહીં સમજો. બાકી તો આમાં પછી તમારા ઘરનો વહીવટ છે, તમે જે રીતના કરો એ. પણ મને મારે ખાસ તમારી એ જરૂર હતી કે આ જે બધું થઈ રહ્યું છે એમાંથી બહાર નીકળવા માટે હું શું કરી શકું. જો હું તને એ જ કહું છું કે બહાર નીકળવા માટે એક જ રસ્તો છે, તું એની ભેગો રહે તો તારે ત્યાં કામ કરવું પડશે અને તને કાંઈ મળશે નહીં. તારા પગારમાંથી ઘરે રૂમ આંકવા દેવી પડશે અને એ જલસા કરશે સમજા. અને ઓલો મોટો તો છે ને એ ક્યાંક આવારા જેવો જ લાગે છે મને સમજો. આ તો તારી સામે સારો રહેતો હોય તો ઠીક છે. એટલે હું ને તો તમે નોખા થઈ જાઓ તો વધુ સારું. પણ નોખા થવા માટેનું કંઈક રીઝન તો હોવું જોઈએ ને. મારે એને કાંઈક તો કહેવું ને. અને કહેવા માટે જ હું તમારી પાસે આવ્યો છું કે એને કઈ રીતે એવી રીતે કઈ વાત કરું. હવે તારે એને કહી દેવાનું કે ભાઈ મારી ઘરવાળી યારે મને ફાવતું, મારી ઘરવાળીને તમારા યારે ફાવતું નથી એમ કરીને નોખું થઈ જવાનું હોય. એમાં બીજી કઈ વાત હોય નહીં તોય છતાં તમે બે માણા નક્કી કરી લેજો ને. હજી તારી ઘરવાળી જેમ કે એમ કરાય સમજો. એટલે હા એવું લાગે તો હાલ તું ઘરે આટો મારતા જાય ને પછી હા નીકળવી. હાલ બીજી કઈ જરૂર હશે તો હું તમને પૂછીશ. દામિની આવી ગયા તમે? મારે તમારી સાથે એમ પણ વાત કરવી છે. હા બોલ ને. દેવેન, હું વિચારતી હતી કે જો આપણે તો નોખા થઈ ગયા છીએ, મોટા ભાઈ અને બા એમની રીતે રહે છે અને આપણે આ ભાડાના મકાનમાં રહેવા આવતા રહીએ છીએ, તો મોંઘવારી જુઓ ને આસમાને પહોંચી ગઈ છે. કોઈ એકના કમાવાથી ઘર ન ચાલે. એટલે હું વિચારતી હતી કે ગ્રેજ્યુએશન તો મેં કર્યું જ છે તો હું પણ જોબ કરું. ઓકે તો મેડમને જોબ કરવી છે. હું પૂછી શકું છું કે આ જોબ તમારે શા માટે કરવી છે? ખાલી ઘરની પરિસ્થિતિને જોઈને કે તમને ઘરમાં રહેવું પસંદ એટલે ગમતું નથી, એકલું રહેવું પડે છે કે ઘરમાં કંટાળો આવે છે એટલા માટે? એવું કંઈ નથી, પણ એકચ્યુઅલી હું તમને મદદ કરવા માગું છું. આ આખા ઘરનો ભાર તમારે કે શું કામ લેવો જોઈએ? જવાબદારી તમારે એકના માથે કે મને પણ ખાવા જોઈએ છે ને. હું પણ આ ઘરમાં રહું છું તો બંને ઇક્વલ કમાઈએ ને. જો દામિની, તારો આ વિચાર આવ્યો ને એના માટે થેન્ક યુ સો મચ. તે મને મદદ કરવા માટેની જે આ વાત કરીને એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. પણ તારે નોકરી કરવાની નથી. શું કામ? બસ શું કામ એટલે જો તું આપણા ઘરે રહેતી હતી
ત્યારે તો આ બધું મહેનત કરતી જ હતી તું, બરાબર છે. હવે તું આપણે અલગ રહેવા આવ્યા છીએ, તને શાંતિ છે તો શાંતિથી આરામ કરને. શું વાંધો છે તને? જો હું જે નોકરી કરું છું, મારો જે પગાર આવે છે એમાંથી આપણું આખું ઘર ચાલી જાય છે. પણ વાત રહી ફ્યુચરની, તો જો એટલી ખબર છે કે આ મારા બાએ અને મારો મોટો ભાઈ છે ને, એમણે આ જમીન જાણી જોઈને ફ્રોડ કરીને આપણી પાસેથી લીધી છે. પણ એકચ્યુઅલમાં એણે જે કીધું એ પ્રમાણે કંઈ નથી કે મમ્મી પપ્પા પાછળ ખર્ચો કર્યો, આ છે તે છે એટલે તમારી જમીન, એવું કંઈ નથી. જો કે એમના નામે પણ આ જમીન હજી થઈ નથી. એટલે કંઈ સમજાયું નહીં મને. એટલે એ જ કે મારા મમ્મી પપ્પા પાછળ ખર્ચો કરવાની જે એણે વાત કરી હતી ને, એવો કોઈ ખર્ચો કર્યો જ નથી. એકચ્યુઅલમાં જ્યારે મારા પપ્પા માંદા પડ્યા ત્યારે એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને વધીને કદાચ 40,000 જેટલો ખર્ચો આવ્યો હશે. તમને આ વાતની કઈ રીતે ખબર પડી? હમણાં થોડી વાર પહેલાં હું પ્રદીપભાઈને મળ્યો હતો. પ્રદીપભાઈને બધી વાત કરી. પ્રદીપભાઈએ ડિટેલમાં મને આખી વાત કરી છે. પણ પ્રદીપભાઈ છે કોણ? પ્રદીપભાઈ છે આપણા ગામના જ છે, આપણા મારા પપ્પાના ફ્રેન્ડ છે. એટલે એને આ બધી વાતે બહુ બધી ખબર હતી, કારણ કે એ એવા ખાસ મિત્ર હતા કે સતત હારે રહેવાના. એટલે એને કાંઈ પણ નવા જૂની હતી ને મારા પપ્પાની, એ બધી એને ખબર હતી. એટલે આ ભાઈઓ જે હેરાન કરતા એ પહેલેથી આ બધું ચાલુ જ આવે છે. આપણને હેરાન કરે છે એવું નથી. આ બા અને આ મોટા ભાઈએ મારા પપ્પાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધા અને ખર્ચો બધાવી દીધો આપણી પ્રાઇવેટ મોટી હોસ્પિટલનો, અને એવી રીતે જમીન હડપી લીધી. પણ કાંઈ વાંધો નહીં, એનું આપણે તો કંઈક કરીશું. કંઈક કરીશું એટલે હવે તો કાયદેસર રીતે આપણે પગલાં ભરી શકીએ એમ છીએ. ઓફકોર્સ. તમે જ વિચાર કરો ને, એ જે વાત કરતા હતા એવું તો કંઈ છે જ નહીં. આપણી પાસે સાબિતી પણ છે. જો કોર્ટમાં આપણે કેસ કરીશું ને તો આપણે જીતી જઈશું. પણ આ તમે સાઈન કરી છે એનું શું કરીશું? સાઈન કરી છે પણ જો કાંઈક તો રસ્તો હશે ને. સારું, મારા પપ્પા છે ને એના એક ઓળખીતા વકીલ છે, તમે એમની સાથે વાત કરજો. કદાચ આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાય આવે. હા, અને આમ પણ સાઈન તો મેં પ્લેન પેપર ઉપર જ કરી છે. એટલે એને કઈ રીતે પેપરથી સેટ કરે જે હશે તે આપણે એ જોઈ લેશું. પણ તારે નોકરી કરવાની નથી, કેમ કે અત્યારે જે હું પગાર, કેમ કે અત્યારે હું જે પૈસા લાવું છું ને એમાં આપણું ઘર ચાલી જાય છે. એટલે તમે નહીં માનો? શું કામ? તમારે શું કામ મહેનત કરવી જોઈએ? તમારે શું કામ નોકરી કરવા જવું જોઈએ? ઘર સંભાળો, આરામથી મોજ કરો ને. સારું, તો હું નહીં કરું નોકરી. એ વાત હોય ના, મહેનત કરવી, બહુ મહેનત કરવી. તારે આરામ કરવા દઉં છું તો કરીને આરામ. એમાં મારવાની શું જરૂર હતી? વાગી ગયું, સોરી. મને એક સરસ મજાની કડક મીઠી મલાઈ મસાલા નાખીને ચા બનાવ આપો ને. હા, પૈસા આપો ને. શેને માટે? બિઝનેસ કરવો છે. તમને ખબર છે ને કે હું બિઝનેસ કરવાનો છું, એની માટે. તું દારૂ પીને આવ્યો છે, વાસ આવે છે. બહુ ખોટું નહીં બોલતો. થોડોક લિટલ બેગ નાનો અમથો લીધો હતો ફ્રેન્ડ સર્કલમાં. ઝેર કેટલું હોય મરવા માટે? આખી બાટલી પીવાની જરૂર નથી, એક બુંદ જ કાફી છે. હા બોલો. જો મને છે ને આ તમે ઝેરની વાત કરશો કે કંઈ પણ વાત કરશો ને કોઈ ફરક નથી પડવાનો. મને ઘણો ફરક પડશે. મને પૈસા જોઈએ છે. મેં પૈસા સિવાય બીજી કોઈ વાત કરી તમારી સાથે? બસ, મેં દારૂ નહીં પીવા સિવાયની બીજું કોઈ વાત કરી છે? નહીં ને. આ તારા દારૂ, જુગાર, સટ્ટો, 1 રૂપિયો નહીં મળે. હું સમજી જ ગયેલી. તે મને કાલે વાત કરેલી ને કે મારા એકાઉન્ટમાં તમે બાકીના પૈસા નાખી દો, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તારા રસ્તા સાચાય નથી ને સારાય નથી, તારી સોબતે સારી નથી. 1 રૂપિયો નહીં મળે. જે કરવું એ કરી લે. જો ખબર પડી જ ગઈ છે તો પછી છુપાવીને કોઈ ફાયદો નથી. જો
જુગાર રમું છું અને જુગારની અંદર પૈસા પણ ડબલ કરવાનો છું. એટલે જેને પૈસા મારા ડબલ થાય ને ત્યાં સુધી મને પૈસાની જરૂર છે. તમે કામ કરો, તમારું આ ઘરેણાં ને મંગળસૂત્ર ને એવું બધું પડ્યું છે ને એ બધું વેચીને પૈસાનો બંદોબસ્ત કરી આપો. ચલો લાવો જલ્દી, મારે જવું છે, જલ્દી કરો. દેવાંગ, તું સમજતો કેમ નથી? દારૂ, જુગાર, સટ્ટો કોઈ દિવસ માણસને તારતો નથી, ડૂબાડતો જાય છે. અને તું એમ કહે છે કે ખબર પડી જ ગઈ છે તો હું જુગારમાં પૈસા રોકીને એના બમણા કરીશ. બેટા, આજ દિવસ સુધી કોઈના બમણા નથી થયા. બસ પૈસા જેટલા પણ હોય ને તળિયું દેખાવા માંડે છે, ભરાતું નથી. પતી ગયું તારું ભાષણ એ ડોસી, પતી ગયું. દેવાંગ, હા તો ડોસી જ કહું ને, શું કહું બીજું તને? તારી માં છું, માં, તારી જનેતા છું. અને આજે તું એટલો બધો નીચે પડી ગયો કે તું મને ડોસી તુકારો. સારું લાગે છે આ બધું? અરે મારે એક જ સંબંધ છે, પૈસા સાથે સંબંધ છે. બાકી જો આ જેવી રીતે આપણે શ્રી દેવેન સાથે નાટક કર્યું ને એવું જ નાટક હું તમારી સાથે કરતો હતો અત્યાર સુધી. આ બહુ મનને ઈચ્છા થતી હતી કે સાલું ડોસીને ડોસી કહું એકવાર, પણ નહીં. છતાંય મન ઉપર આમ કંટ્રોલ કરીને તમારી પાસે આવતો. દારૂ પીધો હોય છતાંય 10 સિગરેટ પીને આવું, 10, જેથી કરીને અહીંયા આવું તો તમને વાસ ન આવે, સમજ્યા? એટલે છે ને હવે જો આ નાનો દીકરો તો નથી તમારી પાસે, જીવવા માટે બીજો કોઈ આશરો પણ નથી તમારી પાસે સિવાય કે હું. એટલે મને ખુશ રાખશો તો અહીંયા રહી શકશો, જો મને ખુશ નહીં રાખો તો પછી હા બહારનો રસ્તો ખુલ્લો છે. એ તારા માટે ખુલ્લો છે. બેશરમ, તને શું લાગ્યું તું દારૂ પીને એની વાત છુપાવવા માટે સિગરેટ પીને આવતો હતો અને મને ખબર નહોતી પડતી? માં છું તારી, કાંઈક તારામાં ખરાબી દેખાય ને એની અસર મને સૌથી પહેલાં થાય. પણ હું બોલતી નહોતી કે ચાલ આજે સુધરી જશે, કાલે સુધરશે, લગ્ન થશે ને એની બાયડી આવીને એને સુધારશે. સારું થયું, એ બધું થતાં પહેલાં જ મને ખબર પડી ગઈ. હવે એક વાત સાંભળી લે, તું ભલે મારા પેટનો દીકરો રહ્યો અને પેલો દેરનો, પણ એ જેવો હતો એવો સારો હતો, ભોળો તો હતો, મનનો ચોખ્ખો તો હતો, વ્યસની તો નહોતો. તારામાં તો બધા અપલખણ પૂરા છે. બહુ પસ્તાવું છું હવે, પેટ ભરીને પસ્તાવું છું. ચાલો કઈ બોલવું નથી એમ ક્યારનો, પણ મને લાગે છે કે આ ડોસી આમ નહીં માને. ચલે ડોસી, નહીં, દેવાંગ, ઉઠ, દેવાંગ, તારી માં છું. અરે ઉઠ કહું છું. તું મને નહીં કાઢ, માં છે ને, નહીં કાઢ, અરે માં છે ને તો પછી પૈસા લાવ. પૈસા નહીં મળે. પૈસા તું મને દે. મારી નાખીશ તો પૈસા નહીં દઉં તને. મળવું છે ને, મળવું છે. સાલી તને તો મારી નાખે તો મને કઈ નથી મળવાનું. હા એમ તો તને નહીં જવા દે. પૈસા લાવ, પૈસા પૈસા લાવ. સાલી ડોસી ઉભી રે. કઈ કઈ સાલી ડોસી. દામિની, આપણે ઝુમ્મર લેવાની વાત થઈ હતી, આપણે નવા સોફાના કવર લેવાની વાત થઈ હતી, આપણે નવા પડદા લેવાની વાત થઈ હતી, ઘરઘંટી લેવાની વાત થઈ હતી, વોશિંગ મશીન. ખાડો પડી જશે. તો એ પહેલાં બધું લેવાનું છે એ નક્કી કરીએ ને આપણે. મેં તમને કહ્યું ને અત્યારે કાંઈ નથી લેવું. અત્યારે હજુ આપણે સેટલ થઈએ છીએ. માની લીધું કે તમારો પગાર સારો છે, પણ એનો મતલબ એમ નહીં ને કે આપણે ખર્ચો જ કર્યા કરીએ. તું છે ને એક કામ કરજે, આ જે ના પાડવાની વાત છે ને એની પર એકવાર મને સાઇન કરી દેજે
કે હું જ્યારે કહું ને ત્યારે હા પાડવી પડશે. હા તો તમે પેપર્સ તૈયાર કરાવી દો અને એમાં લખાવી દેજો કે હું મારા પત્ની જેટલું કહે ને એટલું જ કરીશ. એટલે પેપરમાં સાઈન કરશો પછી જ કરશો? હાથે બુદ્ધિ ન હોજે એટલી કે આપણે હા પાડી દઈ? શું કામ પણ? મેં તમને કહ્યું નહીં કે અત્યારે બચત કરવાની છે. અત્યારે બચત કરીશું ને તો ભવિષ્યમાં કામ લાગશે. બરાબર. બચત કરીને પછી ક્યાં લઈ જવાની છે? ક્યાંય. દેવેન, વાહ, બેસો. તમે હવે શું લેવા આવ્યા છો? એક હવે શું જરૂર છે એમને અહીંયા આવવાની? પણ એક મિનિટ ને. શું 1 મિનિટ? આપણને ઘરમાંથી કાઢી મૂક્યા, આપણી આવી પરિસ્થિતિ કરી નાખી. એટલું ઓછું છે? આ જમીન ઓછી પડી હતી કે તમારે અમારા ભાડાનું બસ મકાન પણ? દામિની, આપણે પણ એની જેવા જ થશું તો એમાં ને આપણામાં શું ફરક રહેશે? કમસે કમ પૂછી તો લેવા દે કે જે ખુશીથી આપણને રડાવતા હતા એ ખુશી એની પાસે કેમ આવી? હે ને? કેમ રડો છો બા તમે? શું હોય? નવા નાટકો હશે. આ તમારી પાસે કંઈક પ્રોપર્ટી હજુ બાકી નથી ને? કંઈ રહી નથી ગયું ને? તો એ પડાવવા માટે આવ્યા છે. જો બા એવું જ હોય ને તો હવે મારી પાસે કંઈ નથી. જો તમે પહેલેથી મને કંઈ આપ્યું નથી અને પછી કંઈ વાતય નથી થઈ આપણી, હે ને? એટલે અત્યારે જે પણ કંઈ છે ને એ બધું મારા ઉપર છે અને મારા લીધે છે, આના લીધે છે. અને એકલા કેમ આવ્યા છો તમે? તમારો દીકરો ક્યાં છે? દેવેન, દામિની, તમારે મને જેટલું બોલવું હોય ને પેટ ભરીને બોલી લ્યો. મારી પાસે હવે નથી દીકરો, નથી જમીન, નથી જાયદાદ, એકલી જ છું હવે. એટલે શું થયું? તારા મોટા ભાઈએ મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. બસ હું તો તમને ખાલી કહેવા જ આવી છું. 1 મિનિટ પહેલા એ કહો કે મોટા ભાઈ આવું કર્યું શું કામ? આ તમે બંને તો એક ટીમમાં હતા ને, એકબીજાનો સાથ આપતા હતા. આ એકબીજાના ગમે તેવા કાર્યો હોય, કાંડ હોય એમાં સાથ આપતા હતા. દામિની, આ દેવેન મા બાપ વગરનો છોકરો ભોળો હતો, ભોળો જ છે, મનનો સાપ છે, પણ એની આ વાત હું સમજી ન શકી. અને મારો પેટનો જણ્યો દેવાંગ મારી સાથે હંમેશા રમત રમતો રહ્યો, મારી પીઠ પાછળ કાંડ કરતો રહ્યો અને મને એની ગંધ પણ ન આવી. શું થયું એક્ઝેક્ટલી તમે મને કહેશો? કહું, દારૂ, જુગાર, સટ્ટો, છોકરીઓ, સિગરેટો, બસ આ બધા એના સદ્ગુણો છે. હા, જેવા તમે લોકો મારા ઘરમાંથી નોખા થયા એણે એનો રંગ બતાવવાનો શરૂ કર્યો. રોજ પૈસા લઈ જાય, રોજ લઈ જાય, માગીને, મારીને, ધમકાવીને પૈસા લઈ જતો અને બસ ઉડાડતો. આજે તો એણે હદ વટાવી દીધી. આવીને મને કહે છે કે બસ મને પૈસા દે ને દે. તુકારા પર આવી ગયો, બા અને મમ્મીમાંથી ડોસી પર આવી ગયો, મારી મને ગળું દબાવ્યું. મને કે આજે તો હું તને મારી જ નાખું. હું જેમ તેમ એના હાથમાંથી છૂટીને દોડીને અહીંયા આવી છું. તમને ખાલી એ જાણ કરવા જ કે મારો પેટનો દીકરો તો મારો ન થયો, મારો દેરનો દીકરો હજી પણ મારો જ છે. દામિની, તારે મન છે કેવું હોય ને કહી દેજે બેટા. અને હવે અરે બા, દામિની કંઈ નહીં કે બા, હવે જે થઈ ગયું એ થઈ ગયું. આ તો કેવું છે બા, જુઓ તમે મને ખોટું કીધું, તમારી સાથે ખોટું થયું. તમે એવું કીધું હતું કે મારા મમ્મી પપ્પાને તમે સારી એવી હોસ્પિટલમાં દાખલ કરીને એનો ઈલાજ કર્યો, એમાં જે બધો ખર્ચો થયો, જ્યારે એવું કંઈ થયું જ નહોતું. તમે તો મારા પપ્પાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તો આ ખોટું જે તમે બોલો છો ને, આ એનું પાપ નડે છે તમને. પછી તમે મારી સાથે જે કર્યું, મારે તો તમારીથી એટલી જ આશા હતી કે મારા મમ્મી પપ્પા નથી ને તો મને
તમે એક મા તરીકે મને સાચવો રાખો, બસ એટલી જ આશા હતી. પણ તમે શું કર્યું? તમે અને મોટા ભાઈએ મળીને એવડું મોટું ફ્રોડ કર્યું કે ખાલી સાચવવાના નામે જ મને તમારી સાથે રાખ્યો, મજૂરની જેમ કામ કરાવ્યું અને બધા પૈસા તમે લઈ લેતા હતા. અને હવે જમીન જાયદાદ આ બધું તમારા હાથમાં આવે એટલે તમે કોઈ એક છોકરી સાથે મારા લગ્ન કરાવી દીધા. ચાલો, બહુ સારું કામ કર્યું કે આ દામિની જેવી કમસે કમ તમે મને પત્ની તો આપી દીધી, ગોતી દીધી. કોને સંભળાવો છો? એમને કોઈ ફરક નહીં પડે, કારણ કે એમના કરેલા કર્મો એ ભોગવી રહ્યા છે. એમને આમ થોડી કહેવાય છે કે જેને કોઈ ના પહોંચે ને એને પોતાનું પેટ પહોંચે. જોયું ને, તમે જેવું કર્યું ને એવું જ તમને મળ્યું. અત્યાર સુધી જીવનમાં તમે ફક્ત લાલચ રાખી છે, બસ બીજા પાસેથી પડાવી લેવાની. અરે આના કરતાં તો તમે દેવેનને સાચવ્યો હોત, એનું ધ્યાન રાખ્યું હોત ને, તો દેવેન તમને કંઈ કીધા વગર એની પાસે જેટલું હતું ને એ બધું તમને આપી દેત. મારે કાંઈ નહોતું જોતું, બસ દેવાંગે મને કીધું કે એ તો કાકાનો છોકરો છે અને આ જમીન જેટલું હતું ને એક તસુબાર પણ અમારું નહોતું, બધું તારા મમ્મી પપ્પાનું જ હતું. પણ લાલચ પૂરી બલા એ આપણે સાંભળ્યું છે. અને મેં એક વાત હંમેશા સાંભળી છે, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. બસ આજે એ જ કર્મોના ફળ હું ભોગવું છું. સારા કર્મો કર્યા જ નહીં, બાવળ વાવ્યા ને કેરીની આશા કેમ કરું? આ તમારો દીકરો તમને એટલું હેરાન કરતો હતો, આ તમને ઘરમાંથી કાઢી મૂક્યા, તમારા ઉપર ઢોર માર માર્યો, તો તમે સામે એક વળગાવી કેમ નહીં? તમે તો માં છો ને. સૌથી મોટું જો આ દુનિયામાં કોઈ હોય ને તો એ માં છે. માનામાં એટલી તાકાત હોય છે કે પોતાના સંતાનને છે ને ખોટા રસ્તેથી પાછા વાળી શકે. હા બેટા. પણ તમે પોતે ખોટા રસ્તે હતા. ના, હું એ રસ્તે તો નહોતી અને તું કહે છે હું એને વાળીએ શકત, પણ હજી તો હાથ ઉપાડવા જાઉં એ પહેલાં તો એનો હાથ મારા ગળા પર આવી ગયો હતો. અને મને જ્યારે ખબર પડી ત્યારે તો દાળ ચોખા ભેગા થઈ ગયા હતા, ખીચડી રંધાઈ ગઈ હતી. કેમ જુદા કરું એમાંથી? પણ બસ તમને હું જાણ કરવા જ આવી હતી કે હવે એની કોઈ વાતમાં તમે નહીં આવતા. અને હું હવે વૃદ્ધાશ્રમમાં જાઉં છું, મારે હવે ક્યાંય નથી રહેવું. ત્યાંથી તો હું હેરાન થઈ જ છું, તમને હેરાન નહીં કરું. તમે કીધું ને કે કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી, પણ તમને ખબર નથી કરમનો સંગાથી બા તમારો હજી આ નાનો દીકરો જીવે છે. એટલે તમે સાચે ખોટે લાલચમાં આવીને પણ એક મને જે મોટો કર્યો ને, ઉછેર્યો ને, એ નાતે તમે અમારી સાથે રહી શકો છો. ના શું ના? ના, કયા હકથી હું તારી સાથે રહેવા આવું? કયા હકથી હું દામિનીને મારી વહુ કહું? એને પણ બોલવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. બા અહીંયા આવતાય મારો પગ તો ભારે થઈ ગયો હતો. બા મમ્મીના હાથથી રહી શકશો તમે? હા, તમે અહીંયા આવ્યા છો તો તમને વિશ્વાસ હતો ને કે હું જેને મારું દુઃખ કહેવા જઈ રહી છું એ મારું દુઃખ સાંભળશે. તો તમે એવું કેમ વિચારી લીધું કે અમે તમને નહીં સાચવીએ, તમને વૃદ્ધાશ્રમ જવા દઈશું? ના બેટા, એક કામ કરો, મને જવા દો. તમને જ્યારે મન થાય ને બંને જણા મને આવીને મળી જજો. હું ગાંડા જેવી વાત કરો છો? હવે ડાઈ થઈ છું, અત્યાર સુધી ગાંડી જ હતી. તો પછી ડાઈ જેવી વાત કરો ને. જુઓ બા, તમારા જે કર્મો હતા ને એની સજા તમને મળી ગઈ છે. હવે તમે સાચા રસ્તે છો તો અમારી સાથે રહો. અને સાચું કહું, એક વાત હજી મેં તમારાથી છુપાવી છે. કઈ વાત? 20 વીઘા જમીનની જે વાત કરી હતી ને કે બે ભાઈઓને હું અડધી અડધી આપીશ, એમાંથી હજી એ 5 વીઘા જમીન છે મારી પાસે, એ હું તમારા નામે લખી દઈશ. નહીં નહીં, અમારે હવે કંઈ નથી પણ મારે હવે કાંઈ નથી જોતું. તમે અમારી સાથે રહ્યો બસ, હે ને? હા, પ્લીઝ બા. આજે મારી દામિનીના મોઢા પર હાસ્ય જોઈને
મારા બધા દુઃખ હું ભૂલી ગઈ. એ અત્યારે આ તો રોજ હસતું જ હોય છે. મારી સામે નહીં,